ચાલો, દરેકને વોઇસ ક્લિયર? વોઇસ સંભળાય છે? વિડિયો ક્લિયર? વોઇસ એન્ડ વિડિયો બંને ક્લિયર? ચાલો, એવરીવન વોઇસ વિડિયો ક્લિયર દરેકને? Yes, sir. Yes, sir. ઓકે, ચાલો, નાઇસ. ચાલો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્યાં સુધી હતા? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્યાં સુધી હતા? ઓકે ઓકે, માર્શલ લો. વાહ, સારો ટોપિક છે. ચાલો, બાકી બધા મજામાં ને? हाँ सर. કોઈને કઈ પ્રોબ્લેમ નથી ને? ધ્યાન રાખજો, તમારું, તમારા પરિવારનું, બધાનું ધ્યાન રાખજો. પહેલી વસ્તુ તો, કારણ કે અત્યારે હાલમાં ખરાબ પરિસ્થિતિ જ છે. ઓનલાઈન ની અંદર ફાયદો એક એવો હોય કે આપણે શીખવાનું જે છે એ બંધ ન કરવાનું હોય. કારણ કે બધું વસ્તુ છે એ આપણને ખબર જ છે કે ભાઈ આ વસ્તુ કોરોના છે, હજી સેકન્ડ વેવ ની હજી પીક આવે નો આવે, કઈ રીતે આવશે હજી ખબર નથી. અને આવનારા સમયની અંદર થર્ડ વેવ છે એ પણ આવવાની છે. એટલે કહેવાય ને કે આપણે હવે ઓનલાઈનના મેથડથી હેબિચ્યુએટેડ થવું પડશે. દરેક લોકોએ ઓનલાઈનના મેથડ ઉપર આવવું જ પડશે એક સમય. અને અત્યારથી આપણે બધા આની ઉપર છીએ તો વેલ એન્ડ ગુડ છે કે આપણે હવે શીખવાનું આપણું રોકાવાનું થવા નથી. આવનારો સમય છે એ ઓનલાઈન ન જ આવશે. ચાલો, એટલે ખાસ કે ભાઈ મારા સારા એવા શાયરીઓ જે છે, આ મોટિવેશનલ શાયરીઓમાંનો એક મોટિવેશનલ શાયરી આપણે શરૂ કરીએ અને આગળ આપણે વધી જઈએ કે हमने मेहनत की तो निखर गए, हमने मेहनत की तो निखर गए, चापलूसियां करने वाले तो चालाक बनकर रह गए, और खेल देखो इस वक्त का, मेरा मजाक उड़ाने वाले आज खुद मजाक बन गए. એટલે બાર જે પણ વસ્તુ છે નિગ્લેક્ટ ઇટ, બરાબર, નિગ્લેક્ટ કરો અને આગળ વધો. ચાલો, ચલો ડન. પીપીટી શો કરાવું છું દરેકને. ચલો, દરેકને પીપીટી શો થઈ ગઈ? Yes, sir. ઓકે,
લાસ્ટ લેક્ચરની અંદર આપણે આર્ટિકલ નંબર 33 વિશે જોઈ ગયા હતા. શું હતું આર્ટિકલ નંબર 33? કોઈ મને જવાબ આપશે? સશસ્ત્ર દળો માટે મૂળભૂત અધિકારોની મોકૂફી. વેરી ગુડ. સશસ્ત્ર દળો છે એના માટે મૂળભૂત અધિકારોની મોકૂફી. સશસ્ત્ર દળો એટલે કે આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ ફોર્સ, સરકારી કર્મચારીઓ છે, એ બધા લોકોના કેટલાક મૂળભૂત અધિકારો એ મોકૂફ કરવામાં આવે છે, કારણ કે એ સરકારમાં કામ કરતા હોય છે. સરકારની વિરુદ્ધમાં એ ક્યારેય બોલી શકે નહીં, તો એટલા માટે એના કેટલાક મૂળભૂત અધિકારો હોય એને આપણે મોકૂફ કરવામાં આવે છે. ત્યાર પછી અનુચ્છેદ નંબર 34. અનુચ્છેદ નંબર 34. હવે અનુચ્છેદ નંબર 34 એવું કહે છે કે કોઈ વિસ્તારની અંદર જ્યારે લશ્કરી કાયદો લાગુ હોય તો એ વખતે આ વિભાગથી અપાયેલા અધિકારોનું નિયંત્રણ. સમજીએ શું છે આખી વસ્તુ. કોઈ વિસ્તારમાં જ્યારે કોઈ લશ્કરી કાયદો અમલમાં હોય ત્યારે આ અભિગમથી આ વિભાગથી અપાયેલા અધિકારોનું નિયંત્રણ. લશ્કરી કાયદો એટલે શું? અહીંયા લશ્કરી કાયદો એટલે કે માર્શલ લો. માર્શલ લો નામનો તમે કદાચ શબ્દ જે છે એ સાંભળો હોય, અથવા તો એમને આપણે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ, જે આપણા દેશની અંદર એક લશ્કરી કાયદો છે કે ત્યાં બધું નિયંત્રણ છે એ લશ્કરના હાથમાં છે. ત્યાં નિયંત્રણ આખું લશ્કરના હાથમાં છે. કઈ કઈ એવી જગ્યાઓ છે આપણા દેશની અંદર કે ત્યાં આવું નિયંત્રણો છે એ આપણા લશ્કરો છે એના હાથમાં છે? તો ભાઈ આની અંદર અત્યારે આસામ આવે છે, આસામ, અરુણાચલ પ્રદેશ છે, આસામ, અરુણાચલ પ્રદેશ છે, મણિપુર છે, નાગાલેન્ડ છે, મેઘાલય છે અને જમ્મુ અને કાશ્મીર. માર્શલ લોના હેઠળ ત્યાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ લગાડવામાં આવ્યો છે. એટલે કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ એટલે કે એક લશ્કરી કાયદો છે. શું કામ આ લશ્કરી કાયદો ત્યાં લગાડવામાં આવે છે? તો કે એનું રીઝન એવું છે કે ત્યાં હાલતા ને ચાલતા આતંકવાદી સંગઠનો, ત્યાંના સંગઠનો છે એ વિસ્ફોટકોની સાથે હુમલો કરે છે રાજ્યની અંદર. તો એટલા માટે ત્યાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ રાખવામાં આવેલો છે. તમને ખબર જ છે કે જમ્મુ કાશ્મીરની જે પરિસ્થિતિ, હાલતા ને ચાલતા કોઈ આતંકવાદી સંગઠન ની આવે અને લશ્કર લોકો ઉપર કે લશ્કર ઉપર ધડ કરીને ફાયર કરવા માંડે. તો આવી રીતે આ ઉપદ્રવીઓને ડામવા માટે સ્પેશિયલ એક કાયદો છે, આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. શું કહેવાય છે? તો કે આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. આ જ આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ એ જ વસ્તુ એક માર્શલ લો કહેવામાં આવે છે. બરાબર? એ જ વસ્તુ એક માર્શલ લો તરીકે કહેવામાં આવે છે. સમજાય છે? યસ સર. આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ અથવા તો માર્શલ લો જ્યારે કોઈ ભાગની અંદર કોઈ રાજ્યમાં લાગુ હોય ત્યારે કેટલાક મૂળભૂત અધિકારોનું અહીંયા પ્રતિબંધ લગાવવામાં આવે છે. બરાબર? મૂળભૂત અધિકારો તમારે ભૂલી જ જવા પડે. મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ. બરાબર? મૂળભૂત અધિકારો તમારે હાવ ભૂલી જવાના, કારણ કે આ જે જગ્યાએ મૂળભૂત અધિકારો લગાડવામાં આવતા હોય અને એ મૂળભૂત અધિકારો ઉપર પ્રતિબંધ લગાડી દેવામાં આવે.
જ્યાં આવું માર્શલ લો લગાડવામાં આવે ત્યાં પ્રતિબંધો લગાડવામાં આવે છે. બરાબર. સંસદને અહીંયા એ બાબતની પણ શક્તિ આપવામાં આવે છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી કોઈ પણ કાયદા વ્યવસ્થા જે છે એ રાજ્ય માટે બનાવી શકે છે. ટૂંકમાં સમગ્ર તંત્ર છે એ ડાયરેક્ટલી લશ્કરના હાથમાં આવી જાય. આને કહેવાય આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. બરાબર. આને વન ટાઈપ ઓફ સૈન્ય શાસન કહી શકો તમે. આને એક પ્રકારે સૈન્ય શાસન કહી શકાય, લશ્કરી શાસન. બરાબર. આપણે માર્શલ લો આ જે વસ્તુ લીધી છે ને આપણે બ્રિટન પાસેથી લીધી છે. આ માર્શલ લો નામનો શબ્દ આપણે આખું બ્રિટન છે એની પાસેથી, બ્રિટનના બંધારણમાંથી, કારણ કે એના સમયમાં આપણે અહીંયા આ જ વસ્તુ હતી. બરાબર. એના સમયમાં આપણે આ જ વસ્તુ હતી. હવે અહીંયા પ્રશ્ન એવો ઉભો થાય કે સર માર્શલ લો આપણે ક્યાં ક્યાં લગાડી શકીએ? તો મિત્રો માર્શલ લો દેશના કોઈ પણ ભાગમાં લગાડી શકીએ. ગુજરાતમાં લગાડવું છે ને તો ગુજરાતમાં લગાડી શકાય, મહારાષ્ટ્રની અંદર લગાડવું છે તો મહારાષ્ટ્રની અંદર પણ લગાડી શકાય. તો એવું કહેવામાં આવે છે કે દેશના કોઈ પણ ભાગની અંદર તમે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ લગાડી શકો છો, લશ્કરી શાસન છે એ લગાડી શકો છો. બરાબર. અહીંયા તમામ સત્તાઓ છે એ ડાયરેક્ટલી અંડર ધી મિલિટરી એટલે કે લશ્કરના હાથમાં આવી જશે. અહીંયા સીએમ હશે પણ મેઇન જે સત્તાઓ જે છે મહત્વની એ ડાયરેક્ટલી સીએમ ના હાથમાંની જગ્યાએ લશ્કર પાસે આવી જશે. બરાબર. લશ્કર જે છે એ ઉપર આવી જશે. લશ્કરની અંદર આ કાયદા દ્વારા કોઈને પકડી લીધો હોય ને તો એના ઉપર બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસ ન થાય, અદાલતમાં તમે રીટ પણ ન કરી શકો. સમજાય છે? આ માર્શલ લો ક્યારે લગાડી શકાય? તો એવો પ્રશ્ન આપણને થાય તો કે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય, જ્યારે યુદ્ધ હોય, યુદ્ધ, અશાંતિ હોય, તોફાનો હોય કે કાનૂનના ઉલ્લંઘન, આવી બધી પરિસ્થિતિની અંદર ત્યાં લગાડવામાં આવે. તમારા મૂળભૂત અધિકાર તમારે કઈ હોય જ નહીં. કોઈ પણ લશ્કરનો કોઈ પણ વ્યક્તિ છે તમને રોકીને એમ કહી શકે હાલે ભાઈ વયો જાજો, એમ કહી શકે. મૂળભૂત અધિકાર હાલે તારે આમ જ કરવાનું છે એમ કહી શકે. આ વસ્તુ એ માર્શલ લો તરીકે ઓળખવામાં આવે. સમજાય છે? માર્શલ લો સમજાણું? સર ખાલી રાજકોટમાં જ લગાડવું હોય તો લાગી શકે? લગાડી શકાય. કોઈ પણ ભાગમાં કોઈ પણ રાજ્યની અંદર માર્શલ લો લગાડી શકાય. અરુણાચલ આસામની અંદર કેટલાક ખાસ વિસ્તારો પૂરતું જ છે. ઓકે સર. ક્લિયર? યસ સર. ચાલો, દરેકને સમજાણું માર્શલ લો શું છે? યસ સર. માર્શલ લો જ્યારે લગાડવામાં આવ્યું હોય ત્યારે સરકાર સ્થગિત થઈ જાય છે, એટલે કે હોલ્ડ ઉપર રખાઈ જાય. સરકાર ને ન્યાયાલય બે, સરકાર અને કાનૂની ન્યાયાલય સ્થગિત થઈ જાય હોલ્ડ ઉપર. એને કઈ કરવાનું થતું નથી. ડાયરેક્ટલી અંડર ધ કંટ્રોલ મિલિટરી પાવર્સ એ લેશે. બરાબર. માર્શલ લો માટે કોઈ એવી ખાસ વ્યવસ્થા નથી. જ્યાં આ અનુચ્છેદ 34 અંતર્ગત ડાયરેક્ટ એની અંદર આપવામાં આવ્યું છે. દેશના કેટલાક વિશિષ્ટ ક્ષેત્રોમાં પણ આને લાગુ કરી શકાય. સમગ્ર દેશની અંદર કોઈ પાછી એવું નથી કરવાનું કે આખા દેશની અંદર એકી રહે. કેટલાક ખાસ એવા ક્ષેત્રો હોય ત્યાં લગાડવાનું છે. આખા દેશની અંદર સમગ્ર આપણે અનુચ્છેદ 352 રાષ્ટ્રીય કટોકટીની જેમ નથી કરવાનું. ક્લિયર? ચાલો ભાઈ, ક્લિયર? એટલે આપણે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ એ આ વસ્તુ છે. ચાલો, એટલે આ રીતે આપણે અનુચ્છેદ નંબર 34 સુધી આપણે વાત કરી. અનુચ્છેદ 35 આપણે જાણવાની જરૂર નથી. બરાબર. એ કેટલાક મૂળભૂત અધિકારો છે, આના સંબંધિત વાત છે, પણ એ આપણે જાણવાની જરૂર નથી. અહીંયા જે છે આપણો આખો મૂળ ભાગ 3
અહીંયા આપણો આખો ભાગ 3 જે છે એ કમ્પ્લીટ થાય છે. ચાલો, આખો ભાગ 3 ને અહીંયા હું કમ્પ્લીટ કર્યો. આ આખા ભાગ 3 ની અંદર એક પણ કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે 2 મિનિટ રાહ જોઈએ, પછી આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુચ્છેદ નંબર ભાગ 4 આપણે શરૂઆત કરીએ. નોટ્સ બનાવતા જાવ છો ને ભાઈ સાથે સાથે? યસ સર. ઓકે. કોઈને ક્વેશ્ચન નથી ને ભાઈ? ચાલો આગળ વધી જાઉં છું. નેક્સ્ટ ભાગ 4. ઓકે, એક મિનિટ આપણે એ વસ્તુ લખી નાખીએ કે આમાંથી કયા કયા અધિકારો છે, મૂળભૂત અધિકારો કે જે ભારતીયોને અવેલેબલ છે, સાથે સાથે વિદેશીઓ છે એમને પણ અવેલેબલ છે. આ વસ્તુ એક આપણે લખવી પડે. કયા કયા અધિકારો છે કે જે આપણને મળે છે અને સાથે સાથે વિદેશી લોકો છે એમને પણ મળે છે. જો ભારતીય નાગરિકોને જ, અને અહીંયા ભારતીય પ્લસ વિદેશી. ભારતીય નાગરિકો હોય એને અનુચ્છેદ નંબર 15 એટલે અનુચ્છેદ નંબર 15 કયો એટલે શું છે? સમાનતાનો અધિકાર. બરાબર, સમાનતાનો અધિકાર છે. એ અનુચ્છેદ 16, અનુચ્છેદ નંબર 16, અનુચ્છેદ નંબર 19, અનુચ્છેદ નંબર 29 અને અનુચ્છેદ નંબર 30. આ માત્ર ને માત્ર ભારતીય લોકો છે એને જ લાગુ પડે છે. બરાબર, ઓનલી ફોર ભારતીય. જ્યારે ભારતીય પ્લસ વિદેશી એ કયા કયા છે તો કે અનુચ્છેદ નંબર 15, 14, અનુચ્છેદ નંબર 14, અનુચ્છેદ નંબર 20, અનુચ્છેદ નંબર 21, અનુચ્છેદ નંબર 21 ક, 21 ક, અનુચ્છેદ નંબર 22, અનુચ્છેદ નંબર 23, અનુચ્છેદ નંબર 24, અનુચ્છેદ નંબર 25, અનુચ્છેદ નંબર 26, અનુચ્છેદ નંબર 27, અનુચ્છેદ નંબર 28. આ જે વસ્તુઓ છે એ ભારતીય પ્લસ વિદેશીઓ આ બંનેને લાગુ પડે. બરાબર, અનુચ્છેદ નંબર 15 જે છે, 15, 16, 19, 29 અને 30 એ માત્ર ને માત્ર ભારતીયોને જ લાગુ પડે. વિદેશીઓને આ અધિકાર મળતા નથી. વિદેશીઓ છે એને આ અધિકાર મળતા નથી. પણ અનુચ્છેદ નંબર 14, 20, 21, 22, 23, 24, 25 થી લઈને 28 સુધીના તમામ અધિકારો એ ભારતીયો પ્લસ વિદેશી નાગરિકોને મળવા પાત્ર છે. આ એક ખાસ વસ્તુ તમારામાં નોટ મારી જ લેજો. સર આમાં પેલું કંઈક આવે ને કે ઓલા રાષ્ટ્રીય કટોકટી વખતે કે કયા અનુચ્છેદ અમલમાં રહે ને કયા કેન્સલ થઈ જાય. રાષ્ટ્રીય કટોકટી હોય ત્યારે ત્યારે જે છે 20 અને 21 સિવાયના બધા જ મોકૂફ થઈ શકે. આ બે મોકૂફ ન થાય. રાષ્ટ્રીય કટોકટી સમયે આ બે છે અનુચ્છેદો એ મોકૂફ ન થાય. જ્યારે 20 અને 21 સિવાયના બધા જ મોકૂફ કરી શકે. જ્યારે રાષ્ટ્રીય કટોકટી લગાડવામાં આવે ત્યારે એ કટોકટી વખતે લખ્યું હોય કે તમારા કયા કયા અધિકારો સસ્પેન્ડ કરવામાં આવે છે. એટલે એ સસ્પેન્શન કયા અધિકારોનું થાય છે એ વસ્તુ આપણને
કહેવામાં આવે છે. ક્લિયર? યસ સર. ઓકે, ડન. ચાલો, એટલે હવે આગળ વધી જઈએ. ભાગ નંબર 4. ભાગ 4, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે ભાઈ? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે રાજ્યને શાસન કઈ રીતે ચલાવવું, કલ્યાણકારી શાસન કઈ રીતે કરી શકાય, એના ઉપરની સમગ્ર માહિતી છે. મૂળભૂત અધિકારો ફરજિયાત હતા. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ મરજિયાત છે. એનું પાલન કરવું ન કરવું એ રાજ્યના હાથમાં છે. આ મરજિયાત છે, કમ્પલસરી નથી. બરાબર? આ જે છે સિદ્ધાંતો એ બધા મરજિયાત કહેવામાં આવે, કમ્પલસરી કહેવામાં નથી આવતા. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ વસ્તુ છે. હવે આ જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ અલગ અલગ રીતે આપવામાં આવ્યા છે. બરાબર? ભારતના બંધારણની અંદર ભાગ નંબર 4 ની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણને આપવામાં આવે છે. ભાગ કેટલામો ભાગ? તો કે ભાગ 4. એની અંદર આખું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવે છે. અનુચ્છેદ નંબર આને કાઉન્ટ કરવામાં આવે તો અનુચ્છેદ નંબર 36 થી લઈને અનુચ્છેદ નંબર 36 થી લઈને 51 સુધી, 51 જે છે ત્યાં સુધી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવે છે. 31 થી લઈને 51 સુધી. હવે અહીંયા પ્રશ્ન એવો ઉભો થાય, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે ક્યાંથી લીધા છે? આયર્લેન્ડના બંધારણમાંથી આપણે આને લીધા છે. ક્યાંથી લીધામાં આવ્યા? તો કે આયર્લેન્ડના બંધારણમાંથી. આયર્લેન્ડના બંધારણમાંથી આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લીધા. તો મેં તમને એ પણ લખાવ્યું છે કે મૂળભૂત અધિકારો આપણે ક્યાંથી લીધા? અમેરિકા. વેરી ગુડ, અમેરિકા. બરાબર? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્ય, કલ્યાણકારી રાજ્ય કઈ રીતે ચલાવી શકાય એની આખી વાત કરે છે. એટલે કે કોઈ રાજ્ય લોકોનું કલ્યાણ કઈ રીતે કરી શકે એના ઉપર આખી વાત રજૂ કરવામાં આવે છે. આ છે આપણું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરાબર? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લાગુ કરવાની અંદર મને યાદ આવે છે કે તેજ બહાદુર સપરુ સમિતિ હતી. બરાબર? આની ભલામણ છે. કોની ભલામણથી બંધારણમાં લઈ આવ્યા? તેજ બહાદુર સપરુ. આ તેજ બહાદુર સપરુની ભલામણ હતી અને એના દ્વારા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણની અંદર એન્ટર કરવામાં આવ્યા. એટલે આ વસ્તુ પણ પૂછવામાં આવી છે. બીજી વાત કે આ છે એ ક્યારેય ફરજિયાત છે નહીં, મરજિયાત છે. આ રાજ્યની નૈતિક ફરજ કહેવામાં આવે. આ જે હકો છે એ રાજ્યની નૈતિક ફરજ છે. રાજ્યની નૈતિક ફરજ આને કહેવામાં આવે. કેવી છે? તો કે નૈતિક ફરજ, કરવું જોઈએ એના માટે, એને સારું લાગે એવા નૈતિક ફરજ તરીકે કહી શકાય. બરાબર? દેશની કોઈ પણ અદાલતમાં આના વિરુદ્ધમાં તમે જઈ શકતા નથી. જ્યારે મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન થાય તો એમાં તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. પણ દેશની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ઉલ્લંઘન બાબતે દેશની કોઈ અદાલતમાં તમે જઈ શકતા નથી. એટલે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ઉપર વાત કરવામાં આવી છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ઉપર ભારતના બંધારણના જે પિતા કહી શકીએ આપણે, ડોક્ટર B.R. આંબેડકર. ડોક્ટર B.R. આંબેડકરે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને એક બંધારણનું વિશિષ્ટ લક્ષણ કીધું છે. બરાબર? B.R. આંબેડકર સાહેબ છે એ આને એક વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખાવે છે. વિશિષ્ટ લક્ષણ જે છે એ B.R. આંબેડકર દ્વારા કહેવામાં આવે છે. બરાબર? B.R. આંબેડકર. હવે આ જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધા છે. બરાબર?
પણ એનો કેટલોક પોર્શન આપણે ભારત સરકાર અધિનિયમ 1935 માંથી પણ લીધો છે. ભારત સરકાર અધિનિયમ 1935 માંથી આપણે મહદઅંશે પોર્શન આનો લીધેલો છે. એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ રીતે છે. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આપણે વાત કરીએ તો અનુચ્છેદ નંબર 37 થી શરૂઆત કરીશ અહીંયાથી. અનુચ્છેદ નંબર 37. અનુચ્છેદ નંબર 37 માં કહેવામાં આવે છે કે આને આ જે સિદ્ધાંતો છે બરાબર, એને કોઈ અદાલતોની અંદર જોગવાઈ કરી શકાતી નથી, અમલમાં કરાવી શકાતો નથી. એમાં કહેવામાં આવે છે કે આ વિભાગમાં સમાવિષ્ટ સિદ્ધાંતો પ્રયુક્તિ. એટલે એમાં એવું કહે છે કે દેશની કોઈ પણ અદાલતમાં આના વિરુદ્ધમાં તમે જઈ શકતા નથી. આ ફરજિયાત છે નહીં. શું છે? આ ફરજિયાત કરવામાં આવતા નથી. આ વસ્તુ આની અંદર કીધી છે બરાબર. આના અમલ જે છે એ અદાલત દ્વારા કરી શકાતો નથી. અદાલત દ્વારા કરી શકાતો નથી. આનો અમલ એ અદાલત દ્વારા, દેશની કોઈ પણ અદાલત દ્વારા કરવામાં આવતો નથી, એવું અહીંયા વાત કરવામાં આવે છે બરાબર. અનુચ્છેદ નંબર 38 ઉપર આવી જઈએ. થોડાક અનુચ્છેદો એમાં ફટાફટ થશે કારણ કે એ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણે તો અહીંયા લેવું પડે. અનુચ્છેદ નંબર 38 એવું કહે છે કે લોકોના કલ્યાણમાં વૃદ્ધિ કરવી, વૃદ્ધિ માટે રાજ્ય જે છે એ અલગ અલગ પ્રયત્નો કરશે. લોકોના કલ્યાણમાં વૃદ્ધિ કરવા રાજ્ય પ્રયત્ન કરશે. લોકોના કલ્યાણની અંદર વૃદ્ધિ કરવા માટે રાજ્ય એ કેટલાક ખાસ પ્રયત્નો કરશે. અને એના અંતર્ગત અત્યારે તમે જુઓ છો કે રાજ્ય સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સીસ વધારવામાં આવે છે, રેમડેસિવિરનો જથ્થો પૂરો પાડવામાં આવે છે, ઓક્સિજન બેડ્સ છે એ અવેલેબલ કરવામાં આવે છે. આવી બધી સુવિધાઓ પણ રાજ્ય એક કલ્યાણકારી રાજ્ય તરીકે કરે છે. રાજ્ય સરકાર જ્યારે આપણે બધા લોકડાઉનમાં હતા ત્યારે રાશન આપવાની વાત કરી હતી, એ પણ એ કલ્યાણકારી રાજ્ય બનાવવા માટેની જ એક વાત છે. આવી રીતે રાજ્ય સરકાર કરી શકતી હોય છે બરાબર. ત્યાર પછી વાત કરીએ આપણે નેક્સ્ટ અનુચ્છેદ નંબર 39. અનુચ્છેદ નંબર 39 એટલે કે નીતિના ચોક્કસ સિદ્ધાંતો રાજ્ય અનુસરશે. એની અંદર વાત કરીએ નીતિના ચોક્કસ સિદ્ધાંતો રાજ્ય અનુસરશે. શું એવા સિદ્ધાંતો છે કે જે રાજ્ય અનુસરે છે? ઓકે ભાઈ, અહીંયા સ્ત્રી અને પુરુષ બંનેને, મેલ અને ફિમેલને સમાન કામ માટે સમાન આજીવિકા મેળવવાનો અધિકાર છે બરાબર. આજીવિકા પણ મેળવવાનો અધિકાર છે સ્ત્રી અને પુરુષને. સ્ત્રી અને પુરુષ બંને ગુજરાન ચલાવી શકે પોતાનું, અને એટલા માટે એને અહીંયા આજીવિકા મેળવવાનો અધિકાર છે બરાબર. યસ, એ કે ભાઈ આજીવિકા એ મેળવી શકે છે. સમાજની અંદર તમામ સાધનો તમામ રીતે દરેકને મળે એવું પ્રયત્ન કરવો જોઈએ. એક સરખા કામ માટે સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન વેતન, સમાન કામ માટે સમાન વેતન આ મેળવવું જોઈએ. અને આ અત્યારે હાલની તકે જરૂરી પણ છે કે સ્ત્રી હોય કે પુરુષ બે એક જ કામ કરતા હોય તો સ્ત્રીને ધારો કે 15,000 રૂપિયા મળતા હોય તો પુરુષને 15,000 રૂપિયા જ મળવા જોઈએ. સમાન કામ માટે સમાન વેતન. ક્યાંય આના આધારે એટલે કે જેન્ડરના આધારે ભેદભાવ શક્ય છે નહીં, એવું અહીંયા વાત કરવામાં આવે છે. તો આવી રીતે અનુચ્છેદ નંબર 39 ની અંદર આ વાત કરવામાં આવી છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે અનુચ્છેદ નંબર 39 એ અનુચ્છેદ નંબર 39A
અહીંયા 39A ની અંદર એવું કહેવામાં આવે છે કે સમાન ન્યાય અને મફત કાયદાકીય સલાહ મળે એવું રાજ્યએ કામ કરવું જોઈએ. જો કે આ વસ્તુ કરવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટની અંદર લીગલ સર્વિસ ઓથોરિટી છે, લીગલ સર્વિસ ઓથોરિટી, જેની અંદર તમને મફત ન્યાય મળી શકે છે. એટલે કે તમારી પાસે જો પૈસા ન હોય તો તમને સરકારી વકીલ છે એ આપવામાં આવતો હોય છે. તમને જિલ્લા કોર્ટની અંદર પણ મળે. તમારી જે જિલ્લા કોર્ટ હોય એમાં તમે અરજી કરો એટલે તમને મફત કાનૂની સહાય મળે છે. સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. સર, એ મફત કાનૂની સહાય ગરીબને જ મળે કે પૈસા વાળાને પણ? હવે એ જુઓ, દરેક લોકોને અત્યારે હાલની અંદર મફત કાનૂની સહાય લીગલ સર્વિસ ઓથોરિટીની અંદર આવકના આધારે મળે છે. આવકના આધારે ગરીબ લોકો હોય એનો ખર્ચી શકે, એ તો એને આ રીતે આવકના આધારે મળે છે. ટૂંકમાં એના માટે તમારે આવકનો દાખલો આપવો પડે. અહીંયા એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિની આવક 8 લાખ રૂપિયા વાર્ષિકથી ઓછી છે એવા લોકોને મફત કાનૂની સહાય મળશે. આપણે ગુજરાતની લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા તમને પબ્લિક પ્રોસિક્યુટર, સરકારી વકીલ છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. ક્લિયર? ઓકે. એટલે આ તમને મળી જ શકે છે. સ્ટુડન્ટ હોય ને, સ્ટુડન્ટ, તોય તમને મળશે. સ્ટુડન્ટ પણ એ કોઈ આવક તો કરતા ન હોય, એ તો ભણતા હોય. કેટલાક કેવા કેસો પણ છે કે જેમાં સ્ટુડન્ટને આવા કિસ્સાની અંદર વસ્તુ મળે છે. અને એ જે સરકારી વકીલ હોય એ કામ વ્યવસ્થિત કરે કે? હવે એ પછી ડિપેન્ડ્સ વ્યક્તિ ઓકે ઉપર. સર, ઓકે. ચાલો નેક્સ્ટ વાત કરીએ. આર્ટિકલ નંબર 40, અનુચ્છેદ નંબર 40. અનુચ્છેદ નંબર 40. અનુચ્છેદ નંબર 40 એમાં કહેવામાં આવે છે ચોખ્ખું કે ગ્રામ પંચાયતોની રચના બંધારણની અંદર મૂળ બંધારણમાં ક્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સ્થાન આપવામાં નહોતું આવ્યું. બરાબર, એ તો પછીથી આપણે 1992 ની અંદર સુધારો કરીને 73મો બંધારણીય સુધારો લઈ આવવામાં આવ્યા અને 74મો બંધારણીય સુધારો આપણે લઈ આવ્યા. આ રીતે 1992 ની અંદર આ વસ્તુ આપણે એડ કરી. 73મો બંધારણીય સુધારો અને 74મો બંધારણીય સુધારો, આ વસ્તુ આપણે લેવા. 26 એપ્રિલ ના દિવસે આપણે 73મો બંધારણીય 24 એપ્રિલના દિવસે આપણે 73મો બંધારણીય સુધારો લેવા અને 1 જૂનના દિવસે આપણે 74મો બંધારણીય સુધારો લેવા, 1 જૂન 1993. તો આ બંને દિવસે 73મો અને 74મો લેવા. એટલે અહીંયા આ વખત બંધારણમાં ખાલી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખ્યું હતું કે રાજ્યોએ ગ્રામ પંચાયતોની રચના કરવી જોઈએ. બરાબર, રાજ્યોએ ગ્રામ પંચાયતોની સ્થાપના કરવી જોઈએ. અને ભારતની અંદર સૌપ્રથમ એવું પંચાયતી રાજની શરૂઆત એટલે કે રાજસ્થાન, એનો નાગોરી જિલ્લો, અને 1959 આ દિવસે કરવામાં આવી છે. બરાબર, 1959 ના વર્ષમાં આ સૌપ્રથમ વખત ભારતમાં શરૂ થયું. એટલે આ રીતે હમણાં જ આપણે વાત કરીએ કે 24મી એપ્રિલ હતી ત્યારે આપણે પંચાયતી રાજ દિવસ ઉજવો. પંચાયતી રાજ દિવસ આપણે ત્યારે ઉજવો છે. ઓકે, એટલે ગ્રામ પંચાયતોની રચના એ અહીંયા જ વસ્તુ હતી. પછીથી એમાં સુધારો કરીને આપણે લઈ આવ્યા તો કે 73મો બંધારણીય સુધારો, 74મો બંધારણીય સુધારો. સમજાય છે? ગ્રામ પંચાયતોની રચનાની આ વાત કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ અનુચ્છેદ નંબર 41. અમુક પરિસ્થિતિઓમાં રોજગારી, શિક્ષા અને લોક સહાય મેળવવાનો અધિકાર. અમુક એવી પરિસ્થિતિઓમાં
રોજગાર, શિક્ષા અને લોક સહાય મેળવવાનો અધિકાર છે. અમુક પરિસ્થિતિઓમાં રોજગાર, શિક્ષા અને લોક સહાય મેળવવાનો અધિકાર. ભાઈ અહીંયા અમુક પરિસ્થિતિ એટલે કેવી? વૃદ્ધાવસ્થા હોય, બાળકો હોય, એવા વિકલાંગો હોય, એના માટે ખાસ એવી વ્યવસ્થા કરવામાં આવે, લોક સહાય કરવામાં આવે. વિકલાંગો હોય તો એને શિક્ષા ફ્રી કરી દેવામાં આવે, વિકલાંગો હોય તો રોજગાર આપવામાં આવે, ખાસ રિઝર્વેશન આપવામાં આવે. એવી વ્યવસ્થા રાજ્ય કરશે એવી અહીંયા ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આપવામાં આવી છે. અમુક પરિસ્થિતિઓમાં રોજગાર, શિક્ષા અને લોક સહાય મેળવવાનો અધિકાર એ આર્ટિકલ નંબર 41 ની અંદર, બરાબર. અહીંયા ખાસ એવી પરિસ્થિતિ એટલે કે વૃદ્ધાવસ્થા હોય, વિકલાંગતા હોય, ડિસેબિલિટી, બરાબર, બાળકો હોય, એવા બધા લોકો માટે ખાસ અહીંયા તૈયારી કરવામાં આવે, ખાસ પ્રાવધાન કરવામાં આવે એવી રાજ્યને ભલામણ કરે છે. ત્યાર પછી અનુચ્છેદ નંબર 42. અનુચ્છેદ નંબર 42 એટલે કે કામની ન્યાયી અને માનવીય શરતો અને પ્રસૂતા રાહત. કામની ન્યાયી અને માનવીય શરતો કામની ન્યાયી અને માનવીય શરતો આ શું છે ભાઈ? તો કે ભાઈ તમામ રાજ્ય જે છે એ માનવીય રીતે કામ કરે, પણ ઢોરની જેમ નહીં, બરાબર. ઢોરની જેમ વેઠ પ્રથા થાય એવું નથી કરવાનું. અને પ્રસૂતા રાહત એટલે આપણે એને કહીએ છીએ મેટર્નિટી લીવ. ભારતના બંધારણની અંદર અહીંયા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કહેવામાં આવ્યું હતું કે માતાઓ એટલે કે જે લોકો કામ કરતા હોય, વર્કિંગ વુમન હોય, અને એ વર્કિંગ વુમન ને રજા જોતી હોય પ્રેગ્નન્સી વખતે, તો એને રજા આપવી જોઈએ, મેટર્નિટી લીવ આપવી જોઈએ. અહીંયા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કીધું છે. હવે તો જો કે પેટર્નિટી લીવ નો કોન્સેપ્ટ છે. કપિલ શર્મા ને બધાએ પેટર્નિટી લીવ લીધી હતી. પેટર્નિટી લીવ નો કોન્સેપ્ટ આવ્યો ઓસ્ટ્રેલિયાથી, બરાબર. મેટર્નિટી લીવમાં અત્યારે હાલમાં મળે છે સરકારી કર્મચારીઓ હોય કે પ્રાઇવેટ કર્મચારીઓ, પોતપોતાની અલગ અલગ પ્રાઇવેટમાં, પણ સરકારી કર્મચારીઓ એ કોઈ માતા જે છે પ્રેગ્નેન્ટ થાય તો એને પ્રસૂતિના 3 મહિના પહેલા અને 3 મહિના પછી, એટલે એમ કરીને ટોટલ 6 મહિનાની રજા ને મળે છે. કેટલા? તો કે 6 મહિના. ક્લિયર? સમજાણું? યસ સર. ચલો, દરેકને સમજાણું કે નહીં? આટલા અનુચ્છેદો, વસ્તુ આખી? યસ સર. ઓકે, બરાબર. આ રીતે આપવામાં આવે. ત્યાર પછી આપણે વાત કરીએ અનુચ્છેદ નંબર 43. કામદારો માટે નિર્વાહ વેતન. અહીંયા વેઠ પ્રથા ન ઉતરે એવી અહીંયા રાજ્યને કીધું છે. કામદારો માટે જેટલા પણ કામદારો છે, જેટલા પણ મજૂરો છે, કોઈ પણ વ્યક્તિઓ હોય, એમને એટલીસ્ટ એનું નિર્વાહ વેતન તો મળવું જ જોઈએ. જેને યોગ્ય છે એવું વેતન તો મળવું જ જોઈએ. તમારી પાસે કોઈ તમને 8 કલાક કામ કરાવે અને 10 રૂપિયા આપે, આવી વસ્તુ ન હોવી જોઈએ. તો એક રાજ્યને કીધું છે કે તમે કાયદા બનાવો કે જેને કારણે લોકોને એક મિનિમમ વેજ મળે, એટલે કે નિર્વાહ વેતન મળે. અને ભારત સરકાર દ્વારા પણ કાયદાઓ છે આને ઉપર, સાથે સાથે ગુજરાત સરકારનું પણ કાયદો છે. હાલની અંદર ગુજરાતમાં 212 રૂપિયા મળે છે નિર્વાહ વેતન તરીકે. 212 રૂપિયા મળે છે એવું કહે છે સરકાર, બરાબર. કામદારો માટે 212 રૂપિયા. અને મિનિમમ વેજીસ એક્ટ
એટલીસ્ટ તમે મજૂરી કરો તો આટલા રૂપિયા તમને મળવા જોઈએ. જોકે અત્યારે હાલમાં તમે જોવા જાવ તો કોઈ પણ કડિયા કામનો મજૂર હોય કે કોઈ પણ મજૂર હોય, બરાબર, આનાથી વધારે જ કમાતો હોય, 250 રૂપિયાથી વધારે જ કમાતો હોય, પણ સરકારે અહીંયા 212 રૂપિયા કરેલું છે. ક્લિયર? સર એમાં 212 જ કેમ, રાઉન્ડ ફિગર કેમ નહીં 212 જ? એની સમિતિએ જે કીધું હતું 212 જ રાઉન્ડ ફિગર નો, એ સમિતિ જે રિપોર્ટ આપે ને એ પ્રમાણે કરે. પણ એની પાછળનું કઈ કારણ ખરું ના કે ના, એમ? એવું કઈ કારણ નથી. એવું કોઈ ખાસું એવું કારણ નથી એમાં. ઓકે સર. ચાલો, સમજાણું ભાઈ? કામદારો માટે નિર્વાહ વેતન, બરાબર, એમાં ખેતીમાં આવી શકે, ઉદ્યોગમાં પણ આવી શકે, બધા માટે અલગ અલગ રીતે આવી રીતે વેતન તૈયાર કરી શકાય છે. રાજ્ય કરી શકે કાયદાઓ બનાવીને કે ભાઈ ખેતીની અંદર દાળિયા જે છે એને 500 રૂપિયા આપવા પડશે, તો કડિયા કામના કારીગરો હોય તો એને 500 રૂપિયાની જગ્યાએ 700 રૂપિયા આપવા પડશે. આવું કરી શકાય છે, કાયદા દ્વારા કરી શકાય છે, બરાબર. ચાલો, અનુચ્છેદ નંબર 43 એ, એમાં એવું કહેવામાં આવે છે કે ઉદ્યોગોના વહીવટમાં કામદારોની સામેલગીરી, ઉદ્યોગોના વહીવટમાં કામદારોની સામેલગીરી એટલે કે અલગ અલગ ઉદ્યોગો હોય, મોટા મોટા ઉદ્યોગો હોય, એની અંદર એના વહીવટની અંદર કામદારોની સામેલગીરી મીન્સ કે એ લોકો સંગઠનો બનાવે, યુનિયનો બનાવે. તમે જુઓ કે LIC ની અંદર કર્મચારીઓનું પોતાનું યુનિયન, કોઈ મોટી સરકારી ઇન્ડસ્ટ્રી હોય તો એનું પોતાનું યુનિયન, અને એ યુનિયનને સાથે રાખીને ઇન્ડસ્ટ્રી હોય, ઉદ્યોગો હોય કે જે ઓફિસ હોય એનો વહીવટ કરવામાં આવે. તો આવું એક રાજ્યને કહે છે કે તમારે આ વસ્તુ કરવા દેવી જોઈએ, બરાબર. જો તમારે કલ્યાણકારી રાજ્ય બનવું હોય તો આ રીતે તમારે એને કરવા દેવું જોઈએ. એટલે ઉદ્યોગો માટે વહીવટમાં કામદારોનો સામેલગીરી, કે ભાઈ વહીવટની અંદર પણ કામદારો છે, એનો સંઘ હોય, એ 2-4 જણા હોય, એને અહીંયા સામેલ કરવા પડે, જેથી કરીને કામદારોને પણ લોસ ન થાય અને ઉદ્યોગોને પણ લોસ ન થાય. આ હકીકતમાં શું કામ છે કે હડતાલ જેવો પ્રશ્નને ટાળવા માટે એવું કહે છે. હડતાલ આના દ્વારા ન થાય, તમે એની માંગો જે છે એ સંભળો અને એ યોગ્યનો નિકાલ કરો, તો આ હડતાલ બડતાલ જેવું વસ્તુ ન થાય. ક્લિયર? ચાલો આગળ વધીએ. અનુચ્છેદ નંબર 44. અનુચ્છેદ નંબર 44 એવું કહે છે કે સમાન, બરાબર, નાગરિકો માટે સમાન દીવાની કાયદો, યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું છે? તો કે આખા દેશની અંદર એક જ સરખો કાયદો, દીવાની કાયદો લાગુ પડે એવી રીતે. હાલની અંદર દીવાની કાયદો દરેક રાજ્યની અંદર અલગ અલગ છે. મહારાષ્ટ્રની અંદર કંઈક અલગ છે, તો કે ગુજરાતની અંદર સિવિલ કોડ અલગ છે, તો ગોવાની અંદર સિવિલ કોડ અલગ છે. આખા દેશની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું એકમાત્ર રાજ્ય છે ગોવા. અને હમણાં જ આપણા અરવિંદ બોબડે સાહેબે ગોવાની આ બાબતને બિરદાવવામાં આવી હતી કે આખા દેશે ગોવાના ઉપરથી એડવાઇસ લેવી જોઈએ, ગોવામાંથી શીખવું જોઈએ કે સમગ્ર દેશની અંદર એક સમાન દીવાની કાયદો, બરાબર, એક સમાન દીવાની કાયદો એને કહેવામાં આવે. એટલે કે બધા જ જે દીવાની કાયદા હોય, કોઈ જમીન મકાન, ધારો કે 5 વર્ષની સજા હોય તો મહારાષ્ટ્રમાં 2 જ વર્ષની સજા હોય. સેમ ગુનો સેમ કાયદો, બરાબર, ખાલી નામ અલગ અલગ બને અને ગુનાની અંદર સજા અલગ અલગ થઈ જાય. આવી રીતે હોય તો એ વસ્તુ યોગ્ય ન કહેવાય. એટલે કે સમાન દીવાની કાયદો એ આ વસ્તુ છે. એક સમાન સજા હોવી જોઈએ. કોઈ પણ જગ્યાએ દેશના કોઈ પણ રાજ્યની અંદર ઉલ્લંઘન થયું
તો એના માટે જે સજા ગુજરાતમાં લાગુ છે એ જ સજા બંગાળમાં લાગુ થવી જોઈએ. જે સજા ઉત્તર પ્રદેશની અંદર લાગુ છે એ જ સજા તમિલનાડુની અંદર લાગુ થવી જોઈએ. બટ આવી વસ્તુ છે નહીં. ક્લિયર? સમજાણું દરેકને? Sir, one more time repeat કરશો please. ઓકે. યુનિફોર્મ સિવિલ કોડ અને યુનિફોર્મ સિવિલ કોડ કહેવાય, યુસીસી. શું છે? ધારો કે ગુજરાતની અંદર કોઈ જમીન મકાનની બાબત છે, તો જમીન મકાનની બાબતમાં કોઈ વિવાદ ઊભો થયો, આવી વસ્તુ દીવાની મેટરમાં આવે. હવે ગુજરાતની અંદર એ કોઈ બાબત ઉપર કોર્ટની અંદર કાયદા મુજબ સજા છે 5 વર્ષ. મહારાષ્ટ્રની અંદર પણ આવી રીતે જમીન મકાનની બાબત હોય, એનું ઉલ્લંઘન થાય, કોઈ વિવાદ થાય, જમીન પચાવી લેવામાં આવી હોય, તો એના ઉપર મહારાષ્ટ્રમાં કાયદો છે તો કે એમાં સજા કેટલી છે? 3 વર્ષ. સેમ ગુનો ગુજરાતમાં પણ થાય, સેમ ગુનો મહારાષ્ટ્રમાં પણ થાય. બંને માટે સજાનું પ્રાવધાન અલગ અલગ. આ કઈ રીતે? આ નો હોવું જોઈએ ને. સમજાઈએ પેલા વસ્તુ કે અલગ અલગ છે. અલગ અલગ રાજ્યની અંદર દીવાની કાયદાઓ અલગ અલગ છે. હવે આપણા દેશની અંદર એવું કહે છે કે દરેક રાજ્યની અંદર એક સમાન દીવાની કાયદો હોવો જોઈએ. આખા બધા રાજ્યોની અંદર એક સમાન દીવાની કાયદો હોવો જોઈએ. બરાબર? આ કે છે. અને યુનિફોર્મ સિવિલ કોડ કહેવામાં આવે કે એક દેશ એક કાયદો, એક દેશ એક કાયદો, વન નેશન વન લો. થેન્ક યુ સર. ઓકે. બીજા કોઈને સમજાણું? યસ સર. ચાલો. ઓકે. તો આવી રીતે એક દેશ એક કાયદો છે. ગોવા છે ને, ગોવા, એની અંદર આજની તારીખે ગોવાના કેટલાક કાયદાઓ એ સ્પેશિયલ કેસની અંદર પોર્ટુગીઝ લો હતા ને, પોર્ટુગીઝ શાસનમાં, એ જ વસ્તુ આજે પણ લાગુ છે. આજે પણ ગોવાના કેટલાક કાયદાઓ છે એ પોર્ટુગીઝ શાસન મુજબના જ લાગુ છે. તો પ્રોવિઝન્સ તરીકે લઈ શકાય છે. એટલે કારણ કે ગોવા આપણને ખબર છે કે પોર્ટુગીઝ શાસનમાં હતું અને એમાં આપણે એને વિજય કરી, એર સ્ટ્રાઇક કરીને આપણે લઈ લીધું છે. તો આવી રીતે ગોવા એક એવું રાજ્ય છે કે દેશની અંદર એક સમાન દીવાની કાયદો લાગુ કરનારું રાજ્ય છે. ગોવા આપણા દેશની અંદર સૌ પ્રથમ અને આ એવું મોડેલ સ્ટેટ જે ગોવા કે દેશની અંદર એક સમાન દીવાની કાયદો લાગુ થાય છે. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ અનુચ્છેદ નંબર 45. અનુચ્છેદ નંબર 45 એટલે કે બાળકો માટે, અહીંયા બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ. બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ. બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. પણ કયા બાળકો માટે? તો કે 6 વર્ષની ઉંમર સુધી. અહીંયા 6 થી 14 વર્ષ નથી, 6 વર્ષની ઉંમર સુધીના 6 વર્ષ. 6 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા રાજ્ય કરશે, એવી એને ભલામણ કરી છે. તો આ 6 વર્ષની અંદર કેજી આવે, હાયર કેજી આવે, બાલ મંદિર આવે, એવી વસ્તુ આવે. તો 6 વર્ષથી સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા રાજ્યએ કરવી પડશે, એવી વાત અહીંયા કરવામાં આવી છે. ચાલો ક્લિયર? તો આ જો એક છે એ 21A, આર્ટિકલ નંબર 21A, એમાં 6 થી લઈને 14 વર્ષ સુધીના છે.
રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં 6 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. 6 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે. અહીંયા ક્લિયર? સર આપણે ડીપીએસપી પાલન ન કરીએ તો કઈ સજા ન થાય, પણ આમાં તો એમ લખ્યું કે ફરજિયાત શિક્ષણની જોગવાઈ. તો ફરજિયાત એટલે ધરાડ પાલન કરવું જ પડે એમ થયું ને? નહીં, અહીંયા એવું કીધું છે કે રાજ્યએ આવી રીતે કરવાનું છે. ફરજિયાત શિક્ષણ, એને ફરજિયાત શિક્ષણ લેવું જોઈએ એવી જોગવાઈ તમારે કરવાની છે. અહીંયા એવું નથી કીધું કે તમારે કરવાનું છે. બાળકો માટે તમે મફત અને ફરજિયાત શિક્ષણ બનાવો, આ વસ્તુ યુઝ કરી છે. એ ન સમજાય. હું તમને એમ કહું, બરાબર, આ સિમ્પલ વાક્ય છે. તમારે બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ કરવાનું છે, અને બીજું તો કે તમારે એ બંધારણમાં લખી જ દીધું તમારે કરવાનું જ છે. અહીંયા તમને એવું કહી છે તમે કોઈ એવી જોગવાઈ કરો કે જેથી કરીને બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે. આ અહીંયા છે 6 વર્ષ સુધીના બાળકોને ફ્રી અને ફરજિયાત કમ્પલસરી એજ્યુકેશન મળે એવી વ્યવસ્થા કરવાની છે. અહીંયા વાતો આપવાનું જ છે. હવે ક્લિયર? ઓકે સર. ફરજિયાત નામનો શબ્દ એટલે કે એને તમે એ અર્થમાં ન લ્યો કે ભાઈ રાજ્ય કરવું જ પડશે. એ રાજ્યને એવું કહે છે તમે આવું કરો. આ ડાયરેક્શન્સ છે. અત્યારે હાઈકોર્ટની અંદર વાત કરું તો સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર, હાઈકોર્ટે ગુજરાત સરકારને કોવિડના માટેના ડાયરેક્શન્સ આપ્યા હતા કે તમારે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, એવું ડાયરેક્શન્સ છે. તો એવી રીતે અહીંયા પણ ડાયરેક્શન્સ છે. ઓકે સર, થેન્ક યુ. ઓકે, ચાલો નેક્સ્ટ અનુચ્છેદ નંબર 46. અનુચ્છેદ નંબર 46 અનુસૂચિત જાતિ, જનજાતિ અને નબળા વર્ગો માટે આર્થિક હિતોની ઉન્નતિ. એસસી, એસટી અને ઓબીસી માટે આર્થિક હિતોની ઉન્નતિ. અહીંયા એવું કહે છે કે રાજ્ય તમે એવી વ્યવસ્થા કરો કે જેથી એસસી, એસટી, ઓબીસી ના વર્ગોના લોકોના આર્થિક હિતો જળવાય. એને તમે રિઝર્વેશન આપી શકો, એને તમે ખાસ અલગ અલગ જગ્યાએ એડમિશન્સમાં રાહત આપી શકો, પૈસામાં રાહત આપી શકો, એવી યોજનાઓ કરાવી શકો કે જેથી કરીને એસસી, એસટી અને ઓબીસી ને આર્થિક હિતો છે એ જળવાય. શું જળવવાનું છે અહીંયા? આર્થિક હિતોને જાળવવાના છે ભાઈ, બરાબર. આર્થિક હિતોને અહીંયા જાળવવાના છે. સમજાય છે? એસસી, એસટી અને ઓબીસી ના આર્થિક હિતો જાળવવા જોઈએ. એના માટે એવી વ્યવસ્થા કરો. એને નોકરીમાં આપો, રિઝર્વેશન આપો, સરકારી નોકરીમાં રિઝર્વેશન આપો, એડમિશનમાં રિઝર્વેશન આપો, એના માટે કંઈક યોજનાઓ ચલાવો, એવી જોગવાઈ કરવી જોઈએ એવું કહેવામાં આવે છે. પછી અનુચ્છેદ નંબર 47, આર્ટિકલ નંબર 47. અહીંયા કંઈક અલગ વસ્તુ છે. પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લઈ આવવા માટે રાજ્ય તૈયાર કરવી. આ રાજ્યે જાહેર આરોગ્ય સુધારવું જોઈએ. પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવાની અને જાહેર આરોગ્ય સુધારવાની રાજ્યની ફરજ છે. રાજ્યને એવું કહે છે કે તમારે લોકોના પોષણ સ્તરને સુધારવાનું છે. જીવન ધોરણ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઊંચું લઈ આવવાનું છે, અને એના માટે એક આખી લોકોના આરોગ્ય સુધારવાની વ્યવસ્થા કરે. હવે અત્યારે તમે જુઓ, ઉનાળો આવે એટલે કે આઈસ ડીશ, ગોલા, કેરીનો રસ કાર્બાઇડ થી પકવતા હોય તો કેમ પેલી ફૂડ ટીમ ત્રાટકે, બરાબર. અલગ અલગ ફૂડ ટીમ જે છે, ફૂડ સેફટી ટીમ, એ દરોડા પાડતી હોય. એવી વસ્તુ એને કે રાજ્યને કીધી તમે આવી વસ્તુ બનાવો, જે આવું વસ્તુ કરવું જોઈએ.
પછી તો કે રાજ્ય પોષણ સ્તર ઊંચું લઈ આવવા માટે શું કરે છે? તો કે જુઓ, અત્યારે ગુજરાત સરકારે વેક્સિનેશન ફ્રીમાં જાહેરાત કરી છે. ગુજરાત સરકારને કોઈ એમ નતું કીધું કે તમારે ફરજિયાત કરવું પડશે, પણ ગુજરાત સરકારે પોતાના માટે આર્ટિકલ નંબર 47 ના ઉપદેશ લઈ અને કીધું કે તમામ લોકો માટે વેક્સિનેશન ફ્રી. બરાબર, તમામ લોકો માટે વેક્સિનેશન ફ્રી કર્યું છે આ અનુચ્છેદના આધારે. બરાબર, લોકોનું જીવન ધોરણ ઊંચું લઈ આવવા માટે શું કરે છે? તો કે રાજ્ય લોકોનું જીવન ધોરણ ઊંચું લઈ આવવા માટે લોકોને સહાય કરે છે, અલગ અલગ માધ્યમ દ્વારા સહાય કરે છે. બાળકોનું પોષણ સુધારવા માટે BCG છે, ઓરી છે, રૂબેલા છે, એવી રસી વેક્સિનેશન કરવામાં આવે છે. હજી આગળ વાત કરીએ કે બાળકોને વખતો વખત મેડિકલ ચેકિંગ કરવામાં આવે છે. સ્કૂલ હોય તો એમાં સ્કૂલમાં તમને ખબર છે આપણે બધા નાના હતા ત્યારે એવું હતું, મેડિકલ ચેકઅપ જે છે આવતું હતું. આવી વ્યવસ્થા કરવો જોઈએ તો લોકોનું જીવન ધોરણ, લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, લોકોનું ન્યુટ્રિશન સુધરે એવી વ્યવસ્થા કરવામાં આવે એ કહેવામાં આવ્યું છે. બરાબર, ઉનાળો આવે અત્યારે આઈસ ડીશમાં તમે જુઓ તો આ ઘણા બધા એવી નામ આપણે નથી લેવું અહીંયા પ્લેટફોર્મ પર, પણ ઘણી બધી જગ્યાએ તમે આઈસ ડીશની અંદર ઓલી મલાઈ ને રસ ને એ બધા બે ઓલા ખાવ ખરાબ જ મળતા હોય. હોટલની અંદર જાઓ તો હોટલની અંદર ઓલી આપણે મોસ્ટ ઓફલી ખાતા હોય પંજાબી શાક, પંજાબી સબ્જી અને વધારેમાં ચાઇનીઝની અંદર મંચુરિયન ખાતા હોય તો એ મંચુરિયન 5-5, 10-10 દિવસના બનાવેલા હોય. તો આવી જ રીતે પંજાબી પેલી ઓલી કરી હોય તો એ 5-5, 10-10 દિવસની બનાવેલી હોય. પછી ફૂડ વાળા એટેક તો કરે જ ને. અત્યારે આપણે ચોખ્ખો એક નિયમ છે રાજ્ય સરકારે બહાર પાડેલો છે કે કોઈ પણ રેસ્ટોરન્ટ છે એના કિચનની અંદર કોઈ પણ નાગરિક જઈ શકશે, એને ટ્રાન્સપેરન્ટ રાખવા પડશે. બરાબર, ક્યારેક તમને ઈચ્છા થાય તો તમે કોઈ પણ રેસ્ટોરન્ટની કિચનમાં જઈને આંટો મારી શકો છો. ચાલો, ક્લિયર? સમજાય છે બધાને? યસ યસ સર. કોઈ ગયા કોઈ હોટલની કિચનની અંદર એન્ટર થયા? ત્યાં સર બોર્ડ મારેલું હોય, અંદર એન્ટ્રી નથી તો હા, કેવી રીતે અંદર એન્ટ્રી નથી, બટ હવે એને બધું બોર્ડ જો નો નીકળવું હોય ને તો તમારે વિડીયો રાખીને અંદર જવાનું અને કરવાનો વિડીયો વાયરલ. બાકી ઘણી બધી વખત આપણને ખબર છે હોટલની અંદર તમે ડીશની અંદર તમને ગરોળી મળે, વંદો મળે, એવા બધા જાનવરો મળતા હોય. ક્લિયર? ચાલો, એટલે આવી રીતે અનુચ્છેદ 47 હે જી રેડ પાડતા હોય ઈ કોણ પાડી શકે સર? રેડ એમાં પોસ્ટ કઈ જોઈ? ફૂડ સેફ્ટી ઓફિસર, મ્યુનિસિપલ પછી કોર્પોરેશન. બીજી જગ્યાએ ગમે ત્યાં રેડ પડતી હોય તો? બીજી જગ્યાએ મીન્સ અત્યારે ઘણી જગ્યાએ ક્યારેક એસઓજી વાળા રોડ પાડતા હોય, પછી અલગ ક્રાઇમ બ્રાન્ચ વાળા પાડતા હોય, ઈ કઈ ઈ અલગ હોય. અહીંયા ફૂડ બાબતની હોય ને એમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એક ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ હોય. એ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના ઓફિસરોનું કામ જ આ છે કે અલગ અલગ જગ્યાએ જઈ અને ચકાસણી કરવાની કે આ યોગ્ય છે કે નહીં. ફૂડ સેફ્ટી ઓફિસરના હાથમાં આવતું હોય. ફૂડ સેફ્ટી ઓફિસર કહેવાય, FSO કહેવાય. સર માનો કે આપણે ક્યાંય રેડ પડાવી છે, બરાબર, તો આપણે એને કહી શકીએ ને ફોન કરીને? યસ, હા, ફોન કરીને કહેવાનું. ઓકે સર એના નંબર ક્યાંથી મળે સર? હે એના નંબર ક્યાંથી મળે? વેબસાઇટ RMC ની વેબસાઇટ પરથી છે, બાકી ન હોય તો મારો કોન્ટેક્ટ કરજો તો તારે. ઓકે સર. ઘણી બધી જગ્યાએ અમે એવા ધંધા કર્યા છે, એટલે એવું નથી. એમાં ખાસ કરીને અત્યારે ઉનાળાની સિઝન હોય ને, શ્રીખંડ મઠ્ઠો ઈ એક ડુપ્લિકેટ બને. જો માણા રેમડેસિવિર ડુપ્લિકેટ બનાવી શકતા હોય તો આ બધી વસ્તુ તો એમ કહે ને ચીલા ચાલુ છે. રેમડેસિવિર ઇન્જેક્શનમાં ગ્લુકોઝ ભરીને હલાવી ગયું અને વિચાર તો કરો, વેચી પણ નાખ્યા, આવી ભેળસેળ કરી અને વેચી પણ નાખ્યા. હવે ઈ જેને લીધા છે એની હાલત શું થઈ હશે? સર તો એ રેમડેસિવિર ના આવી રીતે ડુપ્લિકેટ ઇન્જેક્શન લીધા હોય ને એમાં કોઈ વ્યક્તિનું ડેથ થઈ ગયું હોય તો આ લોકોની મર્ડર સામે જ કહેવાય. સ્ટેપ નહીં લે? કરવાના જ મર્ડર જ ની ચાર્જીસ લાગે. મર્ડર ચાર્જીસ લાગે.
મારવાની કોશિશ કરી છે પ્લસ મર્ડર, એવી બધી વસ્તુ એને ક્રિટિકલી એને જઘન્ય અપરાધ માનવામાં આવે, ક્રિટિકલી ક્રાઇમ કહેવામાં આવે. આજે આજની જ વાત કરું ને કે ચોખ્ખું સુરતની અંદર આ કૌભાંડ પકડાણું હતું રેમડેસિવિર વાળું. રેમડેસિવિર વાળું જે ઇન્જેક્શનનું કૌભાંડ સુરતમાં પકડાણું, એમાં જેટલા આરોપીઓ હતા, કંઈક 5 કે 7 આરોપીઓ, એમાં જિલ્લા હાઈકોર્ટે એનો કેસ લેવાનો જ ના પાડી દીધી. અમે એકેય કેસ નહીં લઈએ, આ લોકોનો લડશું જ નહીં, બચાવ પક્ષ તરીકે, ડિફેન્સ તરીકે. એને કોઈ વકીલ નથી મળતું. રાજકોટની અંદર એક વસ્તુ પકડાણી કે રેમડેસિવિરના કાળા બજાર કરતા હતા, બ્લેક માર્કેટ કરતા હતા, એ બધાને ઉપાડી લીધા અને એને પણ કોઈ પણ જાતના જામીન અરજી મળતી નથી, જામીન મળતા નથી. એટલે આવા ધંધા આ વખતે ન કરાય. ના, તમે કાળા બજાર કરો. હવે જો કઈ જગ્યાએ કાળા બજાર નથી થતા. હવે અત્યારે આ કોરોના આવ્યો તો લીંબુના ભાવ વધી ગયા. લીંબુના ભાવ વધી ગયા. ઓલા લોકો વિટામિન સી નો જરૂર હોય આમાં, તો ઓલા સંતરા અને જે ઓલી મોસંબી આવતી હતી 500 રૂપિયા કે 400 રૂપિયાની ઓલી બાચકું આવતું હતું, એના ડાયરેક્ટલી એને 1200 1500 રૂપિયા કર્યા. નાળિયેર જે છે, રાજકોટમાં નાળિયેર સારામાં સારું નાળિયેર 30-35 રૂપિયા મળતું હતું, એના 100 રૂપિયા કર્યા. આ કાળા બજારી છે. આ શું છે? તો સર ગવર્મેન્ટ એક્શન કેમ નથી લેતી? એટલું બધી ખબર જ છે. ગવર્મેન્ટ નવરી નથી થતી, સાચું કહું તો. સર માની લો કે નાળિયેરના ભાવ કે કોઈ પણ ફ્રૂટ્સના ભાવ વધાર્યા તો બહુ ખોટા જ વધારી દીધા, તો આપણે કઈ એના વિરુદ્ધ એક્શન લઈ શકીએ? તમે શું એક્શન લેવો મને કહો. એ જ હું તમને પૂછું. એમ નહીં, તમારા મગજમાં શું, તમે શું કરી શકો પબ્લિક તરીકે? પબ્લિક તરીકે તમારી પાસે કઈ ઓથોરિટી છે? એ કઈ નહીં. બસ, તો જવાબ મળી ગયો તમારે. એટલા માટે તો તમારે એટલે તમને પૂછ્યું, તમે કઈક આઈડિયા આપો. ના, આઈડિયા હું આપું? વિડીયો રેકોર્ડ કરીને તમે વાયરલ કરી શકો, બીજું કઈ ન કરી શકો. આપણી પાસે બીજું ઓમ કોમન પીપલ પાસે શું છે? કાઈ નહીં. પણ સર માની લો કે નાળિયેર તો એનું જ કહેવાય ને, તો એને મજા આવે એટલા ભાવમાં વેચે ને. તમે હેડફોન પહેર્યા તો તમને મજા આવે એટલા ભાવમાં તમે વેચી શકો ને, તમારું જે માલિકી. નહીં, એવું જરૂરી નથી. દરેક વસ્તુની એક પ્રાઇસ હોય અને એ પ્રાઇસની આધારે જ વેચવામાં આવે. એ વસ્તુ અલગ છે કે નાળિયેર વસ્તુ છે ને, એમાં કોઈ એમઆરપી નથી હોતી. નાળિયેરમાં એમઆરપી ન હોય, બાકી બધામાં તો એમઆરપી હોય ને. જે નોર્મલ કહેવાય ને કે રિટેલ વેલ્યુ એમાં ન હોય. શાકભાજીની રિટેલ વેલ્યુ ન હોય, એમઆરપી શાકભાજી ન આવે. ઓકે. ઈ હંમેશા શાકભાજી હોય, ફ્રૂટ્સ હોય, ઈ એને કહેવાય કે ઉધળા ભાવે જતું હોય. બટ હા, ઈ સંગ્રહખોરી કરે ત્યારે સરકાર એવું કરી શકે કે ભાઈ ઇસેન્શિયલ કોમોડિટીઝમાં નાખીને, અથવા તો એની પ્રાઇસ જે છે એને ડિસાઇડ કરી દે. ભાવ જે છે એ નક્કી કરી શકે સરકાર રાતોરાત. કલેક્ટરના હાથમાં સત્તા છે. જો કલેક્ટર ધારે તો રાજકોટની અંદર આ બધી કાળા બજારીઓ છે ને બંધ થઈ જાય. બરાબર. રાતોરાત ગોડાઉન સીલ કરી દેવાના. બીજું કઈ, સૌથી પહેલા તો આ જેટલા નાળિયેર વાળા છે ને, કે આ બધા મોસમી વાળા છે, ડાયરેક્ટલી ઉપાડવાના કે ભાઈ કેટલા રૂપિયામાં વેચો છો. આના માટે શું કરાય ખબર છે? હું સજેશન આપું એઝ અ કલેક્ટર તરીકે, હું હોય તો હું શું કરું? તો આની અંદર સૌથી પહેલા તો વેશ બદલીને જવાનું તમારે અને ડાયરેક્ટલી કહેવાનું કે ભાઈ લાવો નાળિયેર. તો કે ભાઈ કેટલા રૂપિયા? 100 રૂપિયા. ઓહો, કરો. કેટલા રૂપિયામાં આપે છે? કે અત્યારે તમે 100 રૂપિયામાં કઈ રીતે વેચી શકો? આવી રીતે રેડ પાડવી પડે. અને એવા આપણા કલેક્ટર ખાલી 3 થી 4 એવા વ્યક્તિઓને ઉપાડી લઈને કાંઈ કરવાનું નહીં. આવી રીતે જવાનું 4-5 દુકાને, વિડીયો રેકોર્ડિંગ કરવાનો અને એને લઈ લેવાના. અને એ જેટલા એને જામીન નહીં આપવાના, એવા જ વકીલો રાખવાના આપણે, સરકારી પ્રોસિક્યુટર, કે જામીન ન મળવો જોઈએ. આ ઓટોમેટિક આખા રાજકોટની અંદર બધું સીધું થઈ જાય. બરાબર. પણ એના માટે દાનત હોવી જોઈએ કરવાની. ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડે સાહેબ. કલેક્ટરનું કામ છે ને, ઓફિસ ભલે કલેક્ટરને ઓફિસ બધી આપી હોય, બટ અત્યારે મહામારીના સમયમાં હું કહું ને કે એને ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડે, ઓન ફિલ્ડ આવવું પડે. અત્યારે એસીબી એમાં બેસીને આપણે નિર્ણય ન લઈ શકીએ. પબ્લિકને અત્યારે સાચી જરૂર છે.
ખેર એ તો બધી વસ્તુ થતી જ રહેવાની છે. અહીંયા આવતા રહ્યો. અનુચ્છેદ નંબર 48. અનુચ્છેદ નંબર 48 તમને ખેતી અને પશુપાલન અંગે વ્યવસ્થા કરવાનું કહે છે. રાજ્યને કહે છે કે ભાઈ રાજ્ય સરકાર તમારે ખેતી અને પશુપાલન, એનિમલ હસબન્ડરી એન્ડ એગ્રીકલ્ચર માટે વ્યવસ્થા કરવી પડશે. ખેતી અને પશુપાલન કરવા માટેની વ્યવસ્થા અહીંયા રાજ્ય સરકારે કરવી જોઈએ અને એવી વાત રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કહેવામાં આવી છે. રાજ્ય સરકાર શું કરે છે ખેતી બાબતે? તો જુઓ, રાજ્ય સરકાર દ્વારા વખતો વખત ખેડૂતો માટે વીમા આપવામાં આવે છે. ઓકે, રાજ્ય સરકાર વખતો વખત ખેડૂતો માટે રાજ્યની જે કૃષિ યુનિવર્સિટી હોય એમાં મેળા યોજે, કઈ રીતે એડવાન્સ ખેતી, આધુનિક ખેતી કરી શકાય એની બાબત કરે છે. પછી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સબસિડીઓ આપવામાં આવે છે. પંપમાં, પછી સોલાર પંપ સેટની અંદર અલગ અલગ બાબત ઉપર સબસિડીઓ છે એ આપવામાં આવે છે. ખેતી કઈ રીતે સારી બની શકે, બીજ કઈ રીતે સારા બની શકે, જીવાતો કઈ રીતે આપણે ડામી શકીએ, દૂર કરી શકીએ, એવા બીજો તૈયાર કરવામાં પણ કૃષિ યુનિવર્સિટીને સહકાર આપવામાં આવે છે. પશુપાલન ઉપર વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા પશુપાલન માટે પણ મોટી બધી સહાય આપવામાં આવે છે. ભેંસ લ્યો, ગાય લ્યો કે બકરા લ્યો, એમાં રાજ્ય સરકાર અત્યારે સબસિડી આપે છે. ભેંસ લ્યો તો એમાં તમારે 10 ભેંસ લ્યો તો તમને 10% સબસિડી આપવામાં આવે છે, લોન આપવામાં આવે છે, વ્યાજ માફી કરવામાં આવે છે. પછી પશુપાલન માટે તમારે જે વાડો તૈયાર કરવાનો હોય એમાં પણ સબસિડી આપવામાં આવે છે, જગ્યામાં સબસિડી આપવામાં આવે છે. અને એમાં અત્યારે તો સરકારે ચોખ્ખું કીધું ને કે એક સમય એવો હતો કે તમારે જમીન લેવી હોય તો ખાતેદાર હોય, તમારી પાસે, તમે લોકો ખાતેદાર હોય, ખાતેદાર મીન્સ કે તમારા બાપ દાદા અથવા તો તમારા મમ્મી પપ્પા એમના નામ ઉપર જમીન હોય ત્યારે જ તમે જમીન લઈ શકો, એવું હતું. બટ અત્યારે એ અલગ છે. ખેતીની અંદર નહીં, પરંતુ શિક્ષણ, સ્વાસ્થ્ય અને પશુપાલન, આના માટે તમે ગમે તે વ્યક્તિ, એ પછી ખાતેદાર હોય કે ન હોય એ જરૂર નથી, એ લોકો લઈ શકશે. એટલે પશુપાલન માટે કે શિક્ષણ માટે કે પછી આ રીતે હેલ્થ સર્વિસીસ માટે જમીન લેવાની પણ છૂટ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. પછી 6 એવા રાજ્યો છે જેમ કે સુરેન્દ્રનગર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, કચ્છ છે, એવા મહેસાણા છે અને આ બાજુ છોટાઉદેપુર, એવા 6 અલગ અલગ એવા રાજ્યો, રાજ્યની અંદરના જિલ્લાઓ છે કે જ્યાં મુખ્યમંત્રી સાહેબે જે હાવ બંજર જમીન હતી, બંજર જમીન, એમાં ઉગાડવા માટે એને લીઝ ઉપર આપવાનું નક્કી કર્યું. લીઝ ઉપર એકદમ, અને એ 50 વર્ષની લીઝ ઉપર કે ન્યા એને ઉગાડવાનું અને પાક લેવાનો. આવી રીતે ઈ તૈયાર કરી શકે. રાજ્ય સરકારનું એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ, પશુપાલન ડિપાર્ટમેન્ટ જે પણ કંઈ કામ કરે છે ઈ આ અનુચ્છેદના અનુસંધાન ઉપર કરે છે. સમજાય છે? આ અનુચ્છેદના અનુસંધાન ઉપર કામ કરવામાં આવે છે. ક્લિયર દરેકને? પછી ગાયોની કતલખાના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, એ પણ આ જ વસ્તુ ઉપર છે. બરાબર? ગાયોની કતલખાના, અને એમાં તો આ મુદ્દો તો એટલો સેન્સિટિવ છે, એટલો સેન્સિટિવ છે કે એની અંદર પણ ગાયોનું કતલખાનું હોય એ કઈ રીતે કહીશ? ગાયોની કતલ, નોર્મલ જે ગાયોની કતલની છૂટ નથી, આ પહેલી વસ્તુ. આપણા દેશની અંદર જે માંદી ગાયો હોય, માંદી, યાદ રાખજો, માંદી ગાયો કે જે પતી ગયું છે, જે ગાય મરી ગઈ છે, એને ગાયના જે ટૂંકમાં શરીરના ઓર્ગન્સ છે, એનું ચામડું હોય, એના અલગ અલગ વસ્તુઓ છે, એનો ઉપયોગ કરવાની છૂટ છે. ક્લિયર? ચાલો, અવાજ આવ્યો ભાઈ? દરેકને અવાજ આવે છે કે નથી આવતો? હા સર, હા ક્લિયર. હા સર. હા, સમજાઈ? આ 48 સમજાણું ને, ખેતી અને પશુપાલન? હા સર. ઓકે. આમાંથી કેટલા જણા ખાતેદાર છે? જમીન કેની પાસે છે? કોઈ બસ. કોઈ પાસે નહીં, બધા મારી એમ જ છો.
એટલે આપણે લોકો છે જમીન લેવી હોય તો એજ્યુકેશન, પશુપાલન એના આધાર ઉપર લઈ શકીએ, બરાબર. અનુચ્છેદ નંબર 48A આ એવું કહે છે કે વન્યજીવો અને કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું. વન્યજીવો અને કુદરતી પર્યાવરણનું રક્ષણ. સરકાર, રાજ્ય સરકારને એવું કહે છે કે તમે રાજ્યની અંદર જે વન્યજીવો છે એનું રક્ષણ થાય, કુદરતી પર્યાવરણ, જંગલો સચવાય એવા પ્રકારે તૈયારી કરો. અને આવી રીતે તો ગુજરાતની અંદર આખું એક ડિપાર્ટમેન્ટ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. એ અહીંયા અંદર કામ કરે છે, જંગલોની દેખભાળ કરે છે, વન્યજીવોની દેખભાળ કરવાનું કામ કરે છે, બરાબર. વન્યજીવો, જંગલો એની દેખભાળ કરવી જોઈએ. એના ઉપર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એરિયા પણ બનાવવામાં આવે છે, એટલે કે અભયારણ્ય બનાવવામાં આવે છે, બરાબર. કે જે અભયારણ્યની અંદર એ વન્યજીવો અને જંગલોનું રક્ષણ છે એ શક્ય બને છે. આપણા ગુજરાતની અંદર જે નેશનલ પાર્ક છે એ સેન્ટ્રલાઇઝ હોય, નેશનલ પાર્ક હોય એ દેશની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે, પણ વન્યજીવ અભયારણ્ય છે એ આપણે જાહેર કરી શકતા હોય. એટલે આવી રીતે વન્યજીવ અભયારણ્યની વાત કરી છે. અનુચ્છેદ નંબર 49 એમાં આવે તો કે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો, રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો હોય, સ્થળો હોય કે વસ્તુઓનું રક્ષણ કરવું જોઈએ. રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો અને વસ્તુઓનું રક્ષણ કરવું જોઈએ, બરાબર. અહીંયા સંસદે પોતે પોતાની રીતે કાયદાઓ બનાવે છે આ મેટર ઉપર. રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્થળો, ઐતિહાસિક સ્મારકો, એના ઉપર રાજ્ય સરકારે પણ પોતાની રીતે કાયદા બનાવીને આ બધા સ્થળોને સુરક્ષિત રાખવા જોઈએ, કારણ કે આ આપણી ધરોહર છે. આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર તો પાટણ, બરાબર, ગુજરાતમાં તો લગભગ જિલ્લાએ આવા ઐતિહાસિક સ્મારકો તમને જોવા મળશે, અને બધાનું આમ મહત્વ. જુનાગઢ છે, રાજકોટ છે, ગોંડલ છે, દરેક જગ્યાએ તમને આવા જોવા મળશે, અમદાવાદ. અને આ બધા જગ્યાઓનું રક્ષણ કરવું જોઈએ, જે એના ઉપર કાયદાઓ તૈયાર કરવા જોઈએ. આમ મોટા મોટા કિલ્લાઓ તમે જોવા જાવ ને, જુનાગઢ છે, પછી પાટણ ઈડરિયો ગઢ છે, આવા બધા કિલ્લાઓ તમે જોવા જાવ તો આજની તારીખે ઘણા કિલ્લાઓ તો જર્જરિત છે, જર્જરિત બની ગયા છે, કે એની અંદર સેવાળ ને લીલ ને દાડી ડાખરા ને બધા થતા હોય, અને બંધ હાલતમાં છે કેટલાક. તો આવી વસ્તુ ન થવી જોઈએ. બટ અહીંયા પ્લસ આપણી પણ ફરજ છે કે આપણે આપણા ઐતિહાસિક સ્મારકોને જાળવવા જોઈએ, આપણી પણ ફરજ છે. પણ મોટા મોટા કહેવાય ને કે આપણે આપણા એવા વ્યક્તિઓ જે કપલ્સ છે ન્યા પોતાનું નામ લખી આવે, બરાબર, આવા કિલ્લાઓની દિવાલ ઉપર. તો કે આ પાછું એમાં દિલ દોરે અને દિલની અંદર વચ્ચેથી તીર કાઢે, આમ કટ દેવાનું. આવા વસ્તુ તમે જોયેલી જ હોય. આપણી પણ ફરજ છે કે આપણે આપણા સ્મારકો છે, આપણા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો, એનું રક્ષણ કરવું જોઈએ, બરાબર. રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, આ વસ્તુઓનું રક્ષણ કરવું એ આપણી અધિકાર પણ છે અને ફરજ પણ છે, અને મહત્વ રાજ્યને પણ એના ઉપર કાયદા બનાવવાની વાત કરે છે, બરાબર. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. અનુચ્છેદ નંબર 50. અનુચ્છેદ નંબર 50 કહે છે કે ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવું જોઈએ. ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવું જોઈએ. આપણા દેશની અંદર ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી છે, બરાબર.
આ આપણે લીધું ક્યાંથી? અમેરિકામાંથી. ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી. અને આ જે ન્યાયતંત્રને હંમેશા કારોબારીથી, એક્ઝિક્યુટિવ પાવર્સથી અલગ, ડિફરન્ટ રાખવું જોઈએ. બરાબર? જો કારોબારી ન્યાયતંત્ર ઉપર હાવી થઈ જાય તો યોગ્ય જસ્ટિસ ક્યારેય મળતો નથી. બરાબર? યોગ્ય જસ્ટિસ તમને મળે નહીં, કારણ કે તો એમાં એક્ઝિક્યુટિવ પાવર હોય તો એ ડાયરેક્ટલી કોર્ટને એમ કે તમારે આમ જ કરવાનું, આમ જ જજમેન્ટ આપવાનું, તો જજમેન્ટ એવી રીતે મળે નહીં. તો અહીંયા એવું કહે છે કે રાજ્ય એવી પ્રકારે તૈયારી કરે કે જ્યુડિશિયરી, ન્યાયતંત્ર હંમેશા કારોબારીથી અલગ હોય, એક્ઝિક્યુટિવ કાઉન્સિલથી, એક્ઝિક્યુટિવથી આખું અલગ રાખવું જોઈએ, એવા પગલાઓ ભરવા જોઈએ. ચાલો, ક્લિયર? સમજાણું બધાને આટલા વસ્તુ? સમજાણું કે નહીં? યસ સર. યસ સર. દરેકને સમજાઈ ગયું ને? હા સર. ઓકે. યસ સર. ચલો નેક્સ્ટ, આર્ટિકલ નંબર 51. અનુચ્છેદ નંબર 51. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની ઉન્નતિ. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી ની ઉન્નતિ. અહીંયા એવું કહેવામાં આવે છે કે રાજ્ય ક્યારે પણ આંતરરાષ્ટ્રીય શાંતિ ભંગ કરવાની કામ નહીં કરે. રાજ્ય ક્યારે આંતરરાષ્ટ્રીય શાંતિને ભંગ કરવાનું કામ નહીં કરે. સહકાર આપવાનું કામ કરશે. હવે કાલ સવારે આપણે વિજયભાઈ એમ કે હાલો ભાઈ બધા બનાસકાંઠા આપણે બધા એક પથરા ફેંકીએ ડાયરેક્ટ પાકિસ્તાનમાં, આવું કરવાની હોય નહીં. બધા બનાસકાંઠામાં જઈને બધા બોર્ડર પાસે ઉભા રહીને એ દીધા કરીને એવું વસ્તુ ન કરવી જોઈએ. એટલે કે ક્યારે આંતરરાષ્ટ્રીય શાંતિનો ભંગ થાય આવી વસ્તુ રાજ્ય કરશે નહીં. આ જે અનુચ્છેદ છે એ અનુચ્છેદ વસુધૈવ કુટુંબકમની ભાવના ઝલકે છે. આવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો હેડ ક્લાર્કની અંદર કે બંધારણની અંદર કયા અનુચ્છેદમાં વસુધૈવ કુટુંબકમની ભાવનાઓ ઝલકે છે? વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ કુટુંબકમ એટલે શું? કોઈ કહો, શું છે વસુધૈવ કુટુંબકમ? સમગ્ર પૃથ્વી આપણું ઘર છે. યસ. વસુધૈવ કુટુંબકમની ભાવના જે છે એ આ આર્ટિકલની અંદર થઈ ગઈ છે. રાજ્યને એવું કહેવાય છે કે ભાઈ તમે ઝઘડો નથી કરવાનો આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર, ક્યાંય શાંતિ અને સલામતી જે છે એ કરાય એવા પ્રકારના પ્રયત્નો કરવાના રહેશે. અને ઇવન કે કોઈ ડિસ્પ્યુટ થયું તો મધ્યસ્થી તરીકે તમે કામ કરો એ યોગ્ય રહેશે. એટલે આવી રીતે આર્ટિકલ નંબર 51 સુધી આપણે અહીંયા વાત કરી ગયા. આ આર્ટિકલ નંબર 37 થી લઈને 51 સુધી આખું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. આ આપણે પાલન કરવા ફરજિયાત નથી. ક્યાંથી લીધા? આપણે આરએના બંધારણમાંથી લીધા. અને આ જે વસ્તુ રાજ્યને ડાયરેક્શન આપે છે, નિર્દેશ આપે છે. શું? તો કે નિર્દેશ આપવાનું કામ કરે છે. ક્લિયર? ચાલો અહીંયા સુધી દરેકને ક્લિયર? યસ સર. યસ સર. ઓકે. કોઈને પણ આમાં કઈ પ્રશ્ન નથી ને?
ચલો નેક્સ્ટ વાત કરીએ આર્ટિકલ હવે ભાગ મૂળભૂત ફરજો આપણી. કેટલાને ખબર છે કે આપણી પાસે કેટલી મૂળભૂત ફરજો છે? 11. વેરી ગુડ. મૂળભૂત ફરજો જનરલી આપણે પેલા ધોરણથી લઈ 10મા 12મા સુધી ભણ્યા. મૂળભૂત ફરજો આપણી ટેક્સ્ટ બુકની અંદર ના 3જા કે 4થા પેજ ઉપર હોય, પણ આપણે શું કર્યું ખબર છે? એની ઉપર ચડાવ્યા પુઠ્ઠા ચડાવ્યા. આ મૂળભૂત ફરજો આપણે બંધારણની અંદર આવે છે. મૂળભૂત ફરજો શું છે? મૂળભૂત ફરજો તમારે ભારતના નાગરિક છો તો એના નાતે તમારી કેટલીક ફરજ છે કે તમારે દેશ પ્રત્યે કાંઈક કામ કરવાનું હોય. તમારે દેશ પ્રત્યે કોઈ કામ કરવાનું હોય એને આપણે કહીએ છીએ મૂળભૂત ફરજો સાહેબ. બરાબર, મૂળભૂત ફરજો. ભારતના મૂળ બંધારણમાં ક્યારેય મૂળભૂત ફરજનો ઉલ્લેખ હતો જ નહીં. મૂળભૂત ફરજો હતી જ નહીં. પણ કોણ લઈ આવ્યું? 1976માં ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા સ્વર્ણસિંહ સમિતિ બનાવવામાં આવી અને આ સ્વર્ણસિંહ સમિતિની દ્વારા ભલામણ કરવામાં આવી કે ભારતના બંધારણમાં આપણે એક નવો ભાગ રાખવો જોઈએ, આર્ટિકલ એક નવો અનુચ્છેદ બનાવવો જોઈએ અને એના આધારે આપણે મૂળભૂત ફરજો રાખવા જોઈએ. આ રીતે મૂળભૂત ફરજો રાખવામાં આવી. બરાબર, એટલે આવી રીતે 1976 ઇન્દિરા ગાંધી હતા, ત્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને એ વખતે સ્વર્ણસિંહ સમિતિની ભલામણ અને ભારતના બંધારણમાં ભાગ ઉમેરવામાં આવ્યો. ભાગ 4A અને અનુચ્છેદ 51 ક 51A અથવા તો ક આ રીતે ઉમેરવામાં આવ્યું. ડન. ક્લિયર? હા સર. બીજી એક વાત કે આપણે દર વર્ષે 3જી જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ 3જી જાન્યુઆરી. બરાબર, 3જી જાન્યુઆરી, કારણ કે 3જી જાન્યુઆરી 1977 થી આ દેશમાં અમલમાં આવ્યું એટલે એના માટે આપણે મૂળભૂત ફરજ દિવસ ઉજવીએ છીએ આ દિવસે. ચાલો સમજાણું મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો જે છે આજે બધાએ એક વખત વાંચવાની તસદી લઈ લેવાની છે. બરાબર, મૂળભૂત ફરજો હું અહીંયા નહીં કરાવું. મૂળભૂત ફરજો તમારે ખાલી વાંચવાની જ છે. ઓકે સર, એને મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. મૂળભૂત ફરજોને કોણે કીધું મિની બંધારણ કહેવામાં આવે છે? મેં એક વિડીયોમાં જોયું હતું એવું. મિની બંધારણ તરીકે નહીં, કારણ કે મિની બંધારણ વસ્તુ અલગ છે. મૂળભૂત ફરજો છે એને વન ટાઈપ ઓફ મિની બંધારણ એક પરિપ્રેક્ષમાં નથી કહેવામાં આવતું, અલગ અલગ પરિપ્રેક્ષમાં. કારણ કે 11 એવી મૂળભૂત ફરજો છે જે આપણને કહી છે મિની બંધારણ આવશે, એ અલગ વસ્તુ છે. મિની બંધારણ તરીકે તો પેલો 42મો કે 44મો બંધારણીય સુધારો છે ને, સુધારો આવશે. મિની બંધારણ તરીકે આપણે 44મો સુધારો, 42મો સુધારો ઇન્દિરા ગાંધીએ કર્યો અને 44મો સુધારો એવો કર્યો કે ઇન્દિરા ગાંધીના તમામ જે 42માં સુધારા હતા એને ફરી પાછા સુધારી નાખ્યા. બરાબર, એટલે એ કટોકટી વખતની વાત હતી. એ વસ્તુ અલગ છે, આમાં નો આવે. મૂળભૂત બંધારણમાં આ વસ્તુ નો આવે. મિની બંધારણ અલગ છે. ચાલો, વેરી ગુડ. તમે વાંચ્યું તો છે પણ મિક્સ થઈ ગયું છે. બરાબર ને? ક્લિયર દરેકને? યસ સર. ઓકે, હવે અહીંયા હું
ભાગ 5A શરૂ કરતા પહેલા હું કેટલીક ખાસ વસ્તુ લઈ લઉં કે બહુમતી એટલે શું? બહુમતી કોને કહેવાય છે? કોઈ કહી શકે? બહુમતી કોને કહેવાય? એટલે માની લો કે કોઈ પણ જગ્યાએ જેટલા લોકો હાજર હોય બરાબર, એનાથી અડધા પ્લસ એક જણા વોટ આપે તો એને બહુમતી કહેવાય. ભારતના બંધારણની અંદર બહુમતી નામનો શબ્દ છે. આપણે જનરલી બોલતા હોય બહુમતી બહુમતી બહુમતી, પણ આ બહુમતી છે શું? મિત્રો, બહુમતી ભારતના બંધારણમાં બે પ્રકારની જ છે. બંધારણમાં બે જ પ્રકાર છે. એક સામાન્ય બહુમતી અને બીજું વિશિષ્ટ બહુમતી. વિશિષ્ટ બે પ્રકારની બહુમતી કહેવાય. બરાબર. સામાન્ય બહુમતી અને વિશિષ્ટ બહુમતી, આ બે પ્રકારની બહુમતી આપણે એને ઓળખવામાં આવે. હવે આ જે બહુમતી હોય એની અંદર આપણે બહુમતીના પ્રકાર પણ આપણે જો વાસ્તવિક રીતે તમે જોવા જાવ તો બહુમતી તમને 4 અલગ અલગ પ્રકારની મળશે. જો તમને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે બંધારણમાં કેટલા પ્રકારની બહુમતી છે, તો તમારે લખવાનું 2. પણ વાસ્તવિક રીતે બંધારણમાં 4 અલગ અલગ પ્રકારની બહુમતી છે. કઈ રીતે જુઓ, બધું સમજાવવું અહીંયા. સામાન્ય બહુમતી આવે, સામાન્ય બહુમતી, પછી આવે પૂર્ણ બહુમતી, પછી આવે વાસ્તવિક બહુમતી, અને વિશિષ્ટ બહુમતી. કેટલા પ્રકારની બહુમતી? તો કે 4 પ્રકારની. આમ જોવા જાવ તો 4 અલગ અલગ પ્રકારની બહુમતી છે. તો સર આ ચૂંટણી વખતે એક શબ્દ ફેમસ થાય કે જંગી બહુમતી, એવી કઈ બહુમતી છે જ ને? જંગી બહુમતી નામની વસ્તુ છે જ નહીં. જંગી બહુમતી એટલે શું ખબર છે? પ્રચંડ વિજય. પેલા શબ્દ એક પ્રેક્ટિકલી સંભળાતો હોય ચૂંટણી હોય ને ત્યારે. પ્રેક્ટિકલી એ વસ્તુ બોલતા હોય કે આપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડો, એટલે વધારે મતદાન કરીને એની તરફેણમાં મતદાન કરીને તમે એને જીતાડો. બરાબર, આ વસ્તુ છે. 4 અલગ અલગ પ્રકારની બહુમતી. હવે એને એક સમજીએ, સામાન્ય બહુમતી એટલે શું છે? સામાન્ય બહુમતી એટલે કે સંસદમાં હાજર રહી અને મતદાન કરવા વાળાના 50%. સંસદમાં હાજર અને મતદાન કરવા વાળાના 50%થી વધુ સભ્યો સંસદની અંદર હાજર રહી અને મતદાન કરનારના 50%થી પણ વધારે જે બહુમતી મળે એને સિમ્પલ મેજોરિટી કહેવાય. એને સિમ્પલ મેજોરિટી કહેવાય. આ જે બહુમતીમાં જે સભ્યો મતદાન કરતો નથી એને ગણવામાં આવતું નથી. જે સભ્યો હોય મતદાન ન કરે એને અહીંયા ગણવામાં આવશે નહીં.
બરાબર, જે સભ્યો છે એ મતદાન નથી કરતા એને ગણવામાં આવશે નહીં. હવે આ વસ્તુ તો તમને આમ ફેક્ચ્યુઅલ થઈ, પણ હવે આ વસ્તુ હું તમને પ્રેક્ટિકલી સમજાવું. બરાબર, વસ્તુ પ્રેક્ટિકલી સમજાવું. ધારો કે સંસદની અંદર હાજર રહી અને મતદાન કરનારા, સંસદની અંદર 500 સભ્યો છે અત્યારે હાજર છે. કેટલા? 500 સભ્યો. બરાબર, હાજર રહીને મતદાન કરનારા વાળા સભ્યો 500 સભ્યો. આમ હકીકતમાં તો સંસદની જે સભ્ય સંખ્યા છે આપણે 543, બરાબર, પણ 43 સભ્યો કાઢી નાખ્યા. 500 સભ્યો અત્યારે સંસદમાં હાજર છે. એટલે એમાં લોકસભાની અંદર વાત કરીએ, લોકસભામાં 500 સભ્યો હાજર છે. 500 સભ્યોની અંદર સામાન્ય બહુમતી લેવામાં આવે, 500 એ 500 સભ્ય મતદાન કરે છે, તો આપણે કેટલા ટકા? 50%. એટલે $250. 250. વેરી ગુડ. એટલે આપણે અહીંયા બહુમતી અર્થ મળશે 251. 251 સભ્યો જે પક્ષમાં તરફેણમાં મતદાન કરે એટલે એ વસ્તુ પાસ. આને કહેવાય સામાન્ય બહુમતી. સમજાણું? સામાન્ય બહુમતી ફરી પાછું રિપીટ કરું છું. સંસદમાં હાજર રહી અને મતદાન કરનારના આપણે કહીએ છીએ 50%. બરાબર. તમારી સભ્ય અત્યારે આપણે, તમારો ક્લાસ છે 30 જણાનો છે. 30 જણામાંથી હાજર કેટલા છે? તો કે 20 જણા છે. હવે 20 જણાના 50%, એટલે આપણે કેટલા થાય? 10 અને +1 મેજોરિટી કરવું એટલે 11 સભ્યો હોય એટલે ત્યારે એ સિમ્પલ મેજોરિટી થાય. સમજાણું? હા સર. ભાઈ દરેકને સમજાણું? એવરીવન આ વસ્તુ નિગ્લેક્ટ ન કરતા, દરેકને સમજાઈ ગયું? ઓકે. ત્યાર પછી પૂર્ણ બહુમતી. પૂર્ણ બહુમતી એટલે શું? કે સંસદની કુલ સભ્ય સંખ્યાના, સંસદની કુલ સભ્ય સંખ્યાના 50% વધારે સભ્યો, કુલ સભ્ય સંખ્યાના 50% પણ વધારે સભ્યો, પણ અહીંયા જે સભ્યોએ મતદાન નથી કર્યું એને ગણવામાં આવશે. એટલે કે જે સભ્ય મતદાન કરતા નથી એને પણ અહીંયા ગણવામાં આવશે. સમજાય છે? એટલે આમાં શું છે તો કે પૂર્ણ બહુમતી, એબ્સોલ્યુટ મેજોરિટી, સામાન્ય બહુમતી, સિમ્પલ મેજોરિટી. ધારો કે લોકસભાની અંદર ટોટલ સભ્ય સંખ્યા 543 છે. આ ટોટલ સભ્ય સંખ્યા છે 543. હવે અહીંયા ટોટલના 50%, એટલે કે 543 ના 50% કરો તો કેટલા થાય? 543 ના 50% કરો તો કેટલા થાય? 271.5. બરાબર. એટલે અહીંયા 272 જેટલા સભ્યોની બહુમતી કહેવાય. આને કહેવામાં આવે પૂર્ણ બહુમતી. બરાબર, એબ્સોલ્યુટ મેજોરિટી. સામાન્ય બહુમતી કે જેમાં મતદાન નથી કરતો એ ગણવામાં નથી આવતા, એ સામાન્ય, સિમ્પલ. જ્યારે પૂર્ણ બહુમતીમાં તો કે જે મતદાન નથી કરતા એને પણ ગણવામાં આવશે. આને કહેવાય સિમ્પલ મેજોરિટી, એબ્સોલ્યુટ મેજોરિટી. તો સર જે મતદાન નથી કરતા એનો યસ માં વોટ લઈ કે નો માં? હે, એમાં યસમાં નોમાં નહીં, એને ગણી ટોટલી સંખ્યા લેવાના. તેમને જે મતદાન જ નથી કરતો તો એનો ડિસિઝન કેમ આવે? એને ડિસિઝન એને ટોટલમાં ગણવાના છે, એને યસ અને નો માં નથી લેવાનું. ધારો કે હવે સમજો કે 543 સભ્યો હોય ટોટલ, એમાંથી જેટલા હાજર હોય કે ગમે તે હોય, બરાબર, એ 543 સભ્યો, બરાબર, એમાંથી લેવામાં આવે. પૂર્ણ બહુમતી આ વસ્તુ છે.
એમાં એવું નથી કે તમે ત્યાં હાજર ન હોય મતદાન કરો કે ન કરો એનું કઈ મતલબ નથી થતો. ટોટલની સંખ્યાની અંદર આપણે લેવાનું છે. તો સર પણ ઈ કોને મત આવે ઈ કેમ ગણાય? એને તો મતદાન જ નથી કર્યું. મતદાન, અરે સાહેબ, મતદાન નથી કર્યું. રાજ્યસભાની ઉપર એક્ઝામ્પલ લઈને સમજાવું. રાજ્યસભાની બેઠક કેટલી? 245. બરાબર, ટોટલ 245. 245 સભ્યો છે, એની અંદર કેટલા સભ્યો હાજર છે કે નથી હાજર ઈ નથી જોવાનું, પણ કુલ સભ્ય સંખ્યાના 50% મેજોરિટી હોય ત્યારે એ બિલ પાસ થયું કહેવાય. હવે ઈ કુલ સભ્ય સંખ્યા 245 ના અડધા કરો તો કેટલા થાય? 123 જેટલા થાય. બરાબર, 123 જેટલા સભ્યો ઈ હામાં કે નામાં બહુમતી પાડે તો એને પૂર્ણ બહુમતી કહેવાય. એમાં હા યા ના નથી જોવાનું, પણ જે બાજુમાં બહુમતી આવી એ હોય. પણ એમને મારું એ પૂછવું છે કે ઈ મતદાન કરે જ નહીં, બરાબર, તો એને ગણવામાં આવે, તો એને શું કામ ગણવામાં આવે? કેમ? લે, અહીંયા પૂર્ણ બહુમતી છે. મતદાનમાં હાજર રાખવાનો, એને હાજર રહેવાનું કે ન રહેવાનું એની ઉપર છે કોઈ કારણસર. પણ જ્યારે જનરલી એવી રીતે હોય કે પૂર્ણ બહુમતી જે બિલ ઉપર આવતું હોય ને, ઈ પક્ષ દ્વારા એના તમામ સભ્યોને વ્હીપ આપવામાં આવે. વ્હીપ કહેવાય, ફરજિયાત કહેવામાં આવે તમારે હાજર રહેવાનું છે, એને વ્હીપ. સર, તો સપોઝ કે ટોટલ સભ્ય 543 છે હા, અને એમાંથી પ્રેઝન્ટ 273 કે 72 રહ્યા, તો એ બધા એક જ સાઈડ મતદાન કરે તો એ પૂર્ણ બહુમતીથી જ થયું કે? યસ યસ, પૂર્ણ બહુમતી. ઓકે. એટલે અહીંયા હાજર હોવું ન હોવું એનો કોઈ મતલબ નથી. બરાબર, તમારે અહીંયા ગણિત લેવામાં આવશે. તમે હાજર હોય કે ન હોય, તમે ગણતરીમાં આવી ગયા. કુલ સભ્ય સંખ્યા સામાન્યમાં તો હાજર રહીને જેટલા કરો છો એ જ, પણ અહીંયામાં ટોટલ તમારી કેટલી સભ્ય સંખ્યા એમાંથી કેટલા એ ગણવામાં આવે. ક્લિયર? ઓકે સર. ઓકે, આગળ વધીએ કે વાસ્તવિક બહુમતી એટલે કે ઇફેક્ટિવ મેજોરિટી. વાસ્તવિક બહુમતીમાં થોડું કંઈક અલગ વસ્તુ છે કે સંસદની વાસ્તવિક સભ્ય સંખ્યાના 50%. સંસદની વાસ્તવિક સભ્ય સંખ્યાના 50%. હવે આમાં આખા દેશની અંદર ક્યારેક આવું બનાવ બનતો હોય કે જેમ કે કોઈ સંસદ સભ્ય હોય એને રાજીનામું આપી દીધું હોય, અથવા તો કોઈ સંસદ સભ્ય ભગવાનને પ્યારા થઈ ગયા હોય કોરોનામાં, એટલે ત્યારે એની સીટમાં તો એ આવી જ ન શકે. તો વાસ્તવિક સભ્ય સંખ્યા એટલે કઈ? તો કે આ જે લોકોને બાદ કરી નાખો. વાસ્તવિક એટલે કે જે રેઝિગ્નેશન આપવામાં આવ્યું છે એ બાદ કરી નાખવાનું, જેનું મૃત્યુ થઈ ગયું છે એવા જે સભ્યોની સીટો એને બાદ કરી નાખવાની. બરાબર છે? એટલે જે ખાલી સ્થાન છે ની ગણતરી થાય નહીં. બરાબર, ખાલી સ્થાનો છે એની ગણતરી ન થાય. એટલે એવા સભ્યો કાંઈ રેઝિગ્નેશન આપ્યું હોય, અથવા તો એ જગ્યાએ રેઝિગ્નેશન હોય, અથવા તો ત્યાં એનું મૃત્યુ થઈ ગયું હોય, એવા સ્થાનો, બરાબર, એવા ખાલી કહેવામાં આવે. શું એને ખાલી કહેવામાં આવે? ફોર એક્ઝામ્પલ વાત કરીએ આપણે કે રાજ્યસભાની અંદર ટોટલ 245 બેઠકો છે. હવે ઈ 245 બેઠકોમાંથી 15 બેઠકો તો આવી છે, ખાલી થઈ ગઈ છે, રેઝિગ્નેશન અથવા તો એમાં સંસદ સભ્યો ઉકલી ગયા છે, સંસદ સભ્યો ભગવાનને પ્યારા થઈ ગયા છે, તો એને બાદ કરી નાખવાની. તો કેટલી વધી? તો કે ભાઈ અહીંયા 230 બેઠકો છે. હવે આ જે 230 બેઠકોના 50%, આ 230 બેઠકોના 50% એટલે લગભગ 116 જેટલી સીટો થાય એને કહેવાય વાસ્તવિક બહુમતી. શું આને વાસ્તવિક બહુમતી કહેવાય? વાસ્તવિક એટલે શું કે અત્યારે કેટલી સંખ્યા છે, અત્યારે કેટલી સંખ્યા છે એને કહેવાય વાસ્તવિક બહુમતી. ક્લિયર? સર 116 જણા પેલું મતદાન કરતા હશે ને? શું? હા, આપણે હા, મતદાન તો કરે જ ને.
એમ નહીં તો સામાન્ય બહુમતી ને વાસ્તવિક બહુમતી સિમિલર જેવી જ છે ને? સામાન્ય બહુમતી અને વાસ્તવિક બહુમતીમાં ફરક એટલો છે કે સામાન્ય બહુમતીમાં ખાલી સ્થાનો છે ને એની પણ ગણતરી કરવામાં નથી આવતી. ખાલી સ્થાનો નામનો શબ્દ અહીંયા નથી યુઝ કરવામાં આવતો. સમજો, અહીંયા ખાલી સ્થાન એટલે કેવા? રેઝિગ્નેશન અથવા તો એ ઉકલી ગયા હોય એવા. જ્યારે અહીંયા તો એ મતદાન નથી કરતા, એ છે ખરી પણ મતદાન જ નથી કરતા, દાંડાઈ કરે છે એવા. અહીંયા તો એની ખાલી બેઠક ગણવામાં આવે, એનું મૃત્યુ અથવા તો એને રેઝિગ્નેશન ગણવામાં આવે. આ બંને વચ્ચે ફરક આ છે. આ વાસ્તવિક સભ્ય સંખ્યા છે. અહીંયા વાસ્તવિક હોય નહીં. ઓકે સર. ક્લિયર? યસ સર. ઓકે. અને છેલ્લી બહુમતી એટલે વિશિષ્ટ બહુમતી. ઈ એટલે શું? સંસદમાં ઉપસ્થિત અને મતદાન કરવા વાળા સભ્યોના 2/3. હવે અહીંયા 2/3 નામનો શબ્દ યાદ રાખજો, વિશિષ્ટ બહુમતીમાં જ આવે. સંસદની અંદર ઉપસ્થિત અને મતદાન કરવા વાળાના 2/3 બહુમતી. એટલે 2/3 એટલે કેટલી બહુમતી થાય ખબર છે? 66%. 66% બહુમતી થાય. 2/3 એટલે કે 66% જેવું બહુમતી થાય. આવી પ્રકારની બહુમતીને આપણે વિશિષ્ટ બહુમતી કહેવાય. આમાં જે મતદાનમાં ભાગ નથી લેતા, જે મતદાનમાં ભાગ ન લે તેવા સભ્યો ગણવામાં આવતા નથી. બરાબર? જે સભ્યો મતદાનમાં ભાગ નથી લેતા એવા સભ્યો અહીંયા ગણવામાં આવશે નહીં. એવા પ્રકારની બહુમતીને કહેવામાં આવે છે વિશિષ્ટ બહુમતી. એક્ઝામ્પલ રીતે આપણે સમજીએ, પ્રેક્ટિકલી સમજીએ કે પ્રેક્ટિકલની અંદર આપણે વાત કરીએ જો રાજ્યસભાની અંદર સભ્ય સંખ્યા કેટલી? 250. બરાબર? 250 માંથી ટોટલ છે આ હાજર કેટલા છે? 200 હાજર જે છે એ 200 સભ્યો છે. 200 સભ્ય હાજર છે. એ 200 સભ્ય હાજર છે એમાંના 2/3 એટલે કે એમાંથી 20 સભ્યો ધારો કે આપણે કાઢી નાખીએ. આ 20 સભ્યો હાજર નથી. સોરી, 20 સભ્યો છે એ મતદાનમાં ભાગ લેતા નથી. એ વોકઆઉટ કરી નાખે છે, ભાગી જાય છે. બરાબર? 20 સભ્યો ભાગ ન લે તો કેટલા થાય? 180. અને એ 180 સભ્યો છે એના 2/3 થાય. 180 સભ્યોના 2/3 એટલે 120 સભ્યોની બહુમતી કહેવાય આને. જો ફરી પાછું રિપીટ કરું છું, રાજ્યસભાની અંદર ટોટલ સભ્ય સંખ્યા 250. બરાબર? ઓકે, હાલો આ વસ્તુ ક્લિયર. હાજર કેટલા છે? આપણે કીધું કે ઉપસ્થિત અને મતદાન કરનારના 2/3. હાજર કેટલા છે? 200 સભ્યો. હવે ઈ 200 સભ્યોમાંથી 20 સભ્યો મતદાન જ નથી કરતા તો કેટલા રહ્યા? 180 સભ્યો. 180 ના 2/3 થાય 120 સભ્યો. તો એવી બહુમતીને કહેવાય વિશિષ્ટ બહુમતી. ક્લિયર? સર આ સેન્ટેન્સ તો એવું કહે કે સંસદમાં ઉપસ્થિત અન્ય મતદાન કરનારના 2/3. એના 2/3 નો થાય. ઉપસ્થિત અને મતદાન કરનારના 200 ના 2/3 નો થાય. મેં તમને એમ કીધું કે હાજર છે એટલે કે ઉપસ્થિત. હવે એમાં 20 સભ્યો મતદાન નથી કરતા. 20 સભ્યો એવા છે કે મતદાન નથી કરતા, એને આપણે નથી કરવાના. મતદાન કર્યું છે, ઉપસ્થિત છે એટલે હાજર છે. બરાબર? હાજર રહી અને મતદાન કેટલા લોકો કરે છે ઈ લખ્યું છે. આનો અર્થ એવો કાઢો કે ઉપસ્થિત છે અને મતદાન કેટલા કરે છે? ઉપસ્થિત છે અને મતદાન કરવા વાળા ના 2/3.
વોકઆઉટ કરી નાખે છે, એના તો 180 સભ્યો થયા, 180 ના 2/3 કરવાના છે. એમ નથી લેવાનું કે ઉપસ્થિત અને એના જ આ રીતે તમે જે રીતે લ્યો છો સેન્ટેન્સ એમ નથી લેવાનું. ઓકે. ક્લિયર? યસ સર. તો 4/4 બહુમતી સમજાઈ ગઈ. પૂર્ણ બહુમતી, વાસ્તવિક બહુમતી આગળ છે, આ વસ્તુ કામ આવશે. રાષ્ટ્રપતિનો મહાભિયોગ જે છે એ પૂર્ણ બહુમતીથી થાય. રાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા એટલે કે રાષ્ટ્રપતિનો મહાભિયોગ આના દ્વારા થાય. સર પૂર્ણ બહુમતીમાં હજી ડાઉટ છે. પૂર્ણ બહુમતીમાં એટલે કે સંસદની કુલ સભ્ય સંખ્યાના 50% થી પણ વધારે સભ્યો. પણ જે સભ્યો મતદાન કરતું નથી, એ જે સભ્યોએ મતદાન નથી કરતા એ પણ અહીંયા ગણવામાં આવશે, એટલે કે ટોટલ સભ્ય સંખ્યા ગણવામાં આવે. આ કાંઈ નથી, ટોટલ. એને મતદાન જ નથી કર્યું તો પછી કેમ ગણવું? તમે ઈ પોઈન્ટ ઉપર તમે જો એ વસ્તુ મગજમાં ન્યા અટકીને ન બેસો. તમે ખાલી એટલી વસ્તુ ઉતારવાની કોશિશ કરો કે સંસદની અંદર કેટલા સભ્યો છે. તો કે અત્યારે હાલની અંદર સંસદમાં બેઠકો કેટલી ટોટલ? લોકસભાની અંદર 543. હવે ઈ 543 ની અંદરના 50%. અહીંયા મતદાન કરતા નથી એ કાંઈ ગણવાનું થતું નથી. બરાબર? કે હામાં કર્યું કે તેમાં કર્યું. બટ એની ટોટલ સભ્ય સંખ્યા છે 543 ના 50% કરવાના થાય. રાજ્યસભાની સભ્ય સંખ્યા 245 છે અત્યારે હાલમાં, તો એના 50% કરવાના થાય. અહીંયા બરાબર મતદાન નથી કરતું એ પણ ગણવામાં આવશે. અહીંયા મતદાન નથી કરતા ઈ નહીં ગણાય. આમાં તમે લખાયું હતું કે જે સભ્ય મતદાન નથી કર્યું તે પણ ગણાશે, એટલે ડાઉટ થાય છે. અચ્છા, એટલે અહીંયા બીજું કાંઈ નથી કે જે વોકઆઉટ કરી લે છે અથવા તો હાજર નથી એવા પણ ગણી લેવાના. અહીંયા જે વોકઆઉટ કરે છે, હાજર નથી એવા નહીં ગણાય. ઓકે સર. ચાલો, ખાલી એટલી વસ્તુ મગજમાં ઉતારી લ્યો કે ભાઈ આના પૂર્ણ બહુમતીમાં એટલે કે કુલ સભ્ય સંખ્યાના 50% જે મતદાન નથી કરતા એ પણ આમાં ઇન્ક્લુડ થશે. ચાલો, ઓકે, ક્લિયર? જો ભાઈ આવતીકાલે ફરી પાછું હું બહુમતી પૂછીશ તમારી પાસે, તમારે મને જવાબ આપવાનો છે કે બહુમતી કઈ રીતે છે. ઓકે સર. બધાને સમજાણું ભાઈ? યસ સર. યસ સર. યસ સર. ઓકે, ઓકે, ડન. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર? ફરી પાછા આવતીકાલે આપણે રાષ્ટ્રપતિ શરૂઆત કરીએ છીએ. આવતીકાલે આપણે રાષ્ટ્રપતિથી કેન્દ્ર સરકાર શરૂઆત કરીએ. ઓકે, ઓકે સર, થેન્ક યુ. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારું, તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો અને બહાર બને તો બહાર ન નીકળવું. ઓકે, મળીએ છીએ ફરી પાછા આવતીકાલે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.